જ્યારે મંદિરની શયન આરતી પછી ચંદ્ર સરોવર પર પ્રભુ પધાર્યા ને ત્યારે સખીઓ સ્વામિનીજી સહિત સર્વે ઉપસ્થિત હતા અને રાસની તૈયારી થતી હતી. શ્યામદાસ કુંભાર, લલિતા બધા આવી પહોંચ્યા હતા અને મૃદંગના મીઠા તાલ અને વીણાના ઝણકાર સાથે રાસ આરંભ્યો. ત્યાં ગોપીઓના નૂપુર ઝણક્યા, કુંજના પુષ્પો ખીલી ઉઠ્યા, કમળની સુગંધિત હવા વહેવા લાગી. રાસ દરમિયાન કૃષ્ણદાસ અધિકારીએ માલવ રાગ આલાપ્યો, પ્રભુએ બંસીનો સ્વર છેડ્યો અને સ્વામિનીજીએ નૃત્ય કરતા કરતા પ્રભુના હાથમાં હાથ રાખી બે દેહ એક પ્રાણની અદ્ભુત મુદ્રામાં સ્થિત થઈ ગયા. પ્રભુએ મોગરાની માળા ઉતારી કૃષ્ણદાસના ગળામાં નાખી. એ માળાના સ્પર્શથી કૃષ્ણદાસ નખશિક પરમાનંદમાં ડૂબી ગયા અને કીર્તન છેડ્યું, મોહનલાલ ગોવર્ધન ધારી. એ જ સમયે રાસનો રંગ રચ્યો. એ પ્રભુએ બંસીમાં જાણી જોઈ ખોટી તાન વગાડી અને સ્વામિનીજીએ પોતાના મૃદુ અંગુલીએ બંસી પર મૂકી દીધી અને પ્રભુના ચરણ સાથે ગલબૈયા દેવ કરી દેવલોકથી પણ અદ્ભુત દ્રશ્ય દર્શાવ્યું. કૃષ્ણદાસે તરત જ કીર્તન ગાયું, શીખવતી હરિકો મુરલી બજાવત. એટલે પ્રભુ અને સ્વામિનીજીનું એકત્વ જોઈ બધા ભક્તો રસાસ્વાદમાં લીન થઈ ગયા. અંતે પહોર ફાટતા સર્વ સ્વરૂપો અંતર ધ્યાન થયા અને સેવકો પોતાના નિત્યક્રમમાં આવી ગયા. એટલે આ વાત કરવાનો તાત્પર્ય એ છે કે અહીં જેમ દો વપુ એક પ્રાણ છે, એમ આ રાસલીલા એ આત્મા સાથે પરમાત્મા નું મિલન છે. એટલે આ ચંદ્ર સરોવર આ પ્રસંગને આપણને યાદ અપાવે છે કે પ્રભુ પોતાની ઈચ્છાથી જીવને અંગીકાર કરે છે અને બ્રહ્મ સંબંધ એ પ્રભુ સાથેનો દિવ્ય સંબંધ છે જે શ્રી વલ્લભાચાર્યજી મારફતે આપણને મળ્યો છે. એથી જીવના 5 પ્રકારના દોષ દૂર થાય છે અને પ્રભુ ક્યારેય તેને ત્યજી દેતા નથી. તો ચાલો આ બધો આનંદ વિસ્તારથી માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે ચતુર્થ વિલાસનો સત્સંગ એક નવા જ રૂપમાં કરીશું કે જ્યાંનું મુખ્ય સ્થળ છે પરાસોલી. પરાસોલી કહેતા ચંદ્ર સરોવર. વાલા વૈષ્ણવો, ચંદ્ર સરોવર બોલતા જ કેટલું બધું સ્મરણ થઈ આવે છે. હૃદય છલકાઈ જાય છે, ભાવથી તરબોળ થઈ જાય છે. કારણ કે આ એક ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે મહારાસ લીલા કરી હતી. આ એક ચંદ્ર સરોવર છે જ્યાં શ્યામા શ્યામ અષ્ટસખા અને અષ્ટસખીઓ સાથે એક નવા જ રૂપમાં ખેલ્યા હતા. આ એક ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને પ્રભુની રાસલીલાના દર્શન કરાવ્યા હતા દિવ્ય દ્રષ્ટિ આપીને. આ એ ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્રી ગુસાઈજી શ્રીનાથજીના વિરહમાં 6 માસ બિરાજ્યા હતા અને શ્રીનાથજીનો અધરામૃત શ્રી ગુસાઈજીને પ્રાપ્ત થયું હતું. આ એ ચંદ્ર સરોવર છે કે જ્યાં ભક્ત શિરોમણી સુરદાસજીનું દ્વાર આવેલું છે. આ એ ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્યામા શ્યામ અલગ અલગ રૂપે ત્યાં ખેલે છે. આ એ ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્રી ગુસાઈજીની કૃપાથી અધરામૃતના પ્રભાવથી કિશોરીબાઈને રાસલીલાના દર્શન થયા હતા અને એમને એવો અનુભવ પણ થયો હતો કે જાણે પોતે પણ એ લીલામાં હાજર છે. આ એ ચંદ્ર સરોવર છે કે જ્યાં શ્રીનાથજી ગોપીજનો સાથે રાસ ખેલતા સ્વયં આપે કૃષ્ણદાસને આજ્ઞા કરી હતી અને એમના સેવકોને બોલાવ્યા હતા, એમના ભક્તોને બોલાવ્યા હતા કે મૃદંગ આપ વગાડજો, અને પ્રભુએ ખૂબ સુંદર લીલા કરી હતી. આ બધું જ ભાવદર્શન આપણે ખૂબ સુંદર શૈલીમાં કરીશું. આ તો ફક્ત આપને હિન્ટ આપી કે આજના સત્સંગમાં કેવો અનેરો આનંદ આવશે. અને શાંત ચિત્તે મન શાંત કરી પ્રભુના ચરણારવિંદમાં ચિત્તને ચોંટાડીને આ સત્સંગ શ્રવણ કરીશું ને તો આપણને પણ કંઈક અનેરા આનંદની અનુભૂતિ થશે. આપના પણ રોમરોમ પુલકિત થશે. આપને પણ એવો અનુભવ થશે કે જાણે આ બધી લીલાના સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. સૌપ્રથમ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આ લીલાનો અનુભવ
અમે અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર કરી શકીએ એવી કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભ પોતાના સેવકોને ચંદ્ર સરોવર પર રાસલીલાના દર્શન કરાવે છે અને તેના પ્રસંગમાં એવું આવે છે કે શ્રી વલ્લભ એક વખત આપના સેવકો સાથે ચંદ્ર સરોવર પધાર્યા ત્યારે આપે શ્રીમુખે આપના સેવકો પ્રતિ વચનામૃત કર્યા અને કહ્યું કે વ્રજમાં આ સ્થાન પર શ્રીનાથજી મહારાજને જ્યારે જ્યારે પણ રાસનો મનોરથ થાય છે ને ત્યારે ત્યારે આપ શ્રી ગિરિરાજજી ઉપર સ્થિત મંદિરમાં રાત્રિ શયન પછી અહીં પધારીને રાસ કરે છે અને પ્રાતઃકાલ પહેલા પાછા મંદિરમાં પધારી જાય છે. ત્યારે સેવકોએ શ્રી વલ્લભને વિનંતી કરી કે અમને કૃપા કરીને આ રાસના દર્શન કરાવશો. ત્યારે શ્રી વલ્લભે કૃપા કરી વૈષ્ણવોને આ દેહથી જ રાસલીલાના દર્શન કરાવ્યા. આ સંદર્ભમાં શ્રી હરિરાયજી કૃત શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ એક સુંદર પ્રસંગ આવે છે. શ્રી હરિરાયજી રચિત શ્રીનાથ ચરિત્રામૃતમાં ગિરિરાજ પર સ્થિત મંદિરમાં પ્રભુને ચંદ્ર સરોવર પાસે જ રાસ કરવાનો મનોરથ જાગ્યો. શ્યામ કુંભાર જે મૃદંગ ખૂબ જ સરસ વગાડે અને લલિતા કુંભાર જે વીણા સુંદર વગાડે, તે બંને દૈવી જીવ હતા અને લીલામાં સહયોગી હતા. માટે પૂર્વમાં શ્રીનાથજી બાબાએ આ બંને જીવોને શરણે લેવા માટે શ્રી ગુસાઈજી મહારાજને આજ્ઞા કરી હતી. ત્યારે આ બંને જીવ શરણે આવેલા તો ગોકુલ રહેતા, પણ હવે તે બંને શ્રી ગોવર્ધન નજીક જતીપુરા રહેવા માટે બોલાવી લીધેલા, જેથી રાસના મનોરથ વખતે મૃદંગ અને વીણા વગાડવામાં સહાયક થઈ શકે. શ્રીનાથજીએ એક વખત રાત્રે ચંદ્ર સરોવર પાસે રાસ કરવાનું મન બનાવી લીધું અને તેથી જ શ્રીનાથજીએ આ શ્યામદાસ કુંભાર અને લલિતાને કહ્યું કે આજે રાત્રે ચંદ્ર સરોવર તમારે બંનેએ મૃદંગ અને વીણા લઈને આવવાનું છે. તે દિવસ હતો ચૈત્ર સુદ પૂનમ. તે રાત્રે શ્રી ગિરિરાજજી પર શ્રીનાથજીની શયન આરતી પછી મંદિરના દ્વાર વસાયા અને ચંદ્ર સરોવર જ્યાં પ્રભુ બિરાજ્યા કે સ્વામિનીજી સખીઓ સર્વે હવે રાસ શરૂ થાય તે માટે બંને જણે પ્રતીક્ષા કરી રહ્યા છે, કારણ કે શ્યામ કુંભાર અને લલિતા પોતાની મૃદંગ અને વીણા સાથે જલ્દી જલ્દી ચંદ્ર સરોવર પર આવી જાય પછી રાસ શરૂ થાય. એટલે આવા મધુરા પ્રસંગો છે. આ રાસલીલાને લગતા આ બધું આપણે વિસ્તારથી સમજીશું. આ તો આપણને ખ્યાલ આવે કે કેટલો સુંદર પ્રસંગ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. તેમાં એવું વર્ણન પણ આવે છે કે મોહનલાલ ગોવર્ધન ધારી રીઝવત છેલ સુધર લાસે અપને કંઠકી શ્રમ જલ દલમલી માલા દેતી કૃષ્ણદાસે રાસ ચગ્યો હવે કેદારો ઘૂંટાયો શ્રી વૃષભાનંદની નાચત લાલ ગિરિધરન સંગ લાગ ડાટ ઉરપ તિરપ રાસ રંગ રચ્યો. એટલે પ્રભુએ બંસીની એક તાન જાણી જોઈને ખોટી વગાડી. તરત શ્રી સ્વામિનીજીએ પોતાની ગૌર મૃદુ અને લાંબી પાતળી અંગુલીઓને બંસીના છિદ્રો પર રાખી. ઓ શ્રીનાથજી. અને જમણો ચરણ ઊંચો કરી નટવરના ઊંચા થયેલા ડાબા ચરણ સાથે ભીડી દઈ ગલવૈયા કરીને બે દેહ એક પ્રાણની મુદ્રામાં સ્થિત થઈ ગયા. ત્યારે કૃષ્ણદાસને આવી અલૌકિક ઝાંખીના દર્શન થતા એક કીર્તન છેડ્યું. શીખવતી હરિ કો મુરલી બજાવત સપ્ત રંધ્ર પર ધરત અંગુલી ગલબાહુ ધરી મધુરે ગાવત સરસ ભેદ ગતિ રાગ કાન્હરો ગતિ બિલાસવર નયન નચાવત કૃષ્ણદાસ બલી બલી વૈભવ કી ગિરિધર પિય પ્યારી મન ભાવત. અદ્ભુત રાસ પછી સૌ શ્રમિત થયા અને પો ફાટવા પહેલા એટલે કે સવાર થતા પહેલા સર્વ સ્વરૂપો અંતર ધ્યાન થયા અને કૃષ્ણદાસ, શ્યામદાસ કુંભાર અને લલિતા ગોપાલપુર એટલે કે જતીપુરા આવી ગયા. નિત્યક્રમ પરવારી ઝડપથી સેવામાં હાજર થઈ ગયા. પ્રભુએ સ્વામિનીજીને જે બે દેહ એક પ્રાણની મુદ્રા ધારણ કરી હતી
તે ચિત્રજી ના પર એમને અનેરો અનુભવ થયો અને અષ્ટસખાનું સ્મરણ આજના આ કલિકાલમાં તરવા નથી અવર ઉપાય બીજો હરિભક્તના ગુણ ગાય. તો આજે આ અવસર મળ્યો છે આપણને ગુણગાન કરવાનો, તો શા માટે આપણે આ ગુણગાન ન કરીએ? અષ્ટસખાનો પણ ખૂબ સુંદર ભાવ છે. અષ્ટસખામાં કુંભનદાસજી છે એ નિકુંજમાં અર્જુન સખા છે અને વિશાખા સખી છે. એવી રીતે સુરદાસજી એ નિકુંજમાં કૃષ્ણ સખા છે અને ચંપકલતા સખી છે. તો પરમાનંદાસજી નિકુંજમાં તોક સખા છે અને ચંદ્રભાગા સખી છે. અને આજે આ ચંદ્રભાગા સખીનું જ છે ચોથા વિલાસના દિવસે. ત્યારબાદ છે કૃષ્ણદાસજી એ નિકુંજમાં વૃષભ સખા છે અને લલિતા સખી છે. શ્રી ગોવિંદ સ્વામી નિકુંજમાં શ્રીદામા સખા અને ભામા સખી છે. તો છીત સ્વામીજી નિકુંજમાં સુબલ સખા અને પદ્મા સખી. ચતુર્ભુજદાસજી નિકુંજમાં વિશાલ સખા અને વિમલા સખી. નંદદાસજી નિકુંજમાં શ્રી ભોજ સખા અને ચંદ્રરેખા સખી. એટલે આ બધો અનુભવ આપણે વિસ્તારથી સમજવાના છીએ, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે અને પ્રભુ સાથે જોડાયા છીએ. પ્રભુ સાથે અલૌકિક સંબંધ બંધાયો છે. અષ્ટાક્ષર મંત્ર એટલે નામ નિવેદન મંત્ર અને પંચાક્ષર એટલે આત્મનિવેદન મંત્ર, આ દ્વારા આપણે પ્રભુથી જોડાયા છીએ, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો છે. તો ચાલો ને આ રાસલીલાના મર્મને સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે શ્રીનાથજીની રાસલીલાનો સુંદર પ્રસંગ જોવાના છીએ. ભક્તોની કલાને પ્રભુ કઈ રીતે સ્વયંમાં વિનિયોગ કરે છે તેનો સુંદર પ્રસંગ આપણે જોઈશું. આ પ્રસંગ સાંભળ્યા પછી આપણે આપણા જીવનનું આત્મચિંતન કરવાનું છે કે પ્રભુએ આપણી કઈ કલાનો અંગીકાર કર્યો. અને એક સત્ય ઘટના પણ આપને કહીશ કે પ્રભુની ઈચ્છા હોય તે થાય, પ્રભુની કૃપા થાય તો કોઈ પણ રીતે આપણી કલાનો અંગીકાર કરે. 252 વૈષ્ણવોની વાર્તામાં પણ પ્રસંગ આવે છે કે ગુર્જા અને સમરાઈની બાજુમાં એક બેન રહેતા હતા. તે બ્રાહ્મણી કે ક્ષત્રાણી એ ખાસ યાદ નથી, પરંતુ એમને ખૂબ સુંદર ભરતકામ આવડતું હતું. તો ઠાકોરજીએ ગુર્જા અને સમરાઈને આજ્ઞા કરી કે વો બ્રાહ્મણી આછી બુટી કાઢત હૈ. હજી તે બેને બ્રહ્મ સંબંધ પણ લીધું ન હતું, પરંતુ પ્રભુને કઈ રીતે અંગીકાર કરવું હોય તે આપણે સમજી શકતા નથી. કિયો સબ ગોપાલ હી કો હોય. તેવી જ રીતે અહીં આપણે જે પ્રસંગ જોવાના છીએ તેમાં પણ સૌપ્રથમ હજુ જે વૈષ્ણવોની વાત કરવાના છીએ તેમને બ્રહ્મ સંબંધ હજુ લીધું નથી, પરંતુ શ્રીનાથજી પોતે એમની પાસે પધારે છે અને પછી શ્રી ગુસાઈજીને આજ્ઞા કરે છે કે આ બંનેને શરણે લેજો. તે આખો સુંદર પ્રસંગ આપણે જોઈશું. અને ત્યારબાદ શ્રીનાથજી પોતે કહે છે કે આજે શયન આરતી પછી એ બંનેને પોતપોતાના વાદ્યો સાથે પરાસોલી ચંદ્ર સરોવર પર લઈ આવજો. અમને રાસલીલા કરવાની ઈચ્છા થઈ છે. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા પ્રભુ બધી લીલા કરે છે. તેનો સુંદર પ્રસંગ આજે આપણે જોઈશું. શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને નામ સંભળાવ્યું, સમર્પણ કરાવ્યું. પછી આપ શ્રી ભોજન કરવા પધાર્યા અને સ્વહસ્તે ગોવિંદાસને મહાપ્રસાદની પાતળ મૂકી. ત્યાર પછી ગોવિંદાસ ગોકુલમાં આવીને રહ્યા. તેઓ ગોકુલની નજીક મહાવનની ટેકરીઓ પર નિત્ય જઈ ત્યાં એકાંતમાં
કીર્તનો કરતા અને શ્રીહરિને રીઝવતા. ગોવિંદદાસની લગ્ની ઘેરો રંગ ધારણ કરી ચૂકી. પોતાને થતા સાક્ષાત્કારને કીર્તનો દ્વારા એ પ્રગટ કરવા લાગ્યા. પરંતુ વાજિંત્રની સંગત વિના કંઠના કામણ અધૂરા લાગે અને નિકુંજ નાયકને અધૂરું સૌંદર્ય રૂચે નહીં. કીર્તનો ગાનાર તો એક પછી એક દાખલ થવા લાગ્યા, પરંતુ એમના ગાનને નિખાર આપનાર વાદકો ક્યાં? શ્રીનાથજીની અટપટી લીલા દ્વારા મહાવનમાં જ એક કુંભાર પરિવારમાં એવા ઉત્તમ કક્ષાના બે વાદકો પિતા અને પુત્રી તૈયાર થઈ ગયા હતા. પિતાનું નામ શ્યામ અને પુત્રીનું નામ લલિતા. શ્યામ મૃદંગ વગાડે અને લલિતા બીન વગાડે. બીન એટલે વીણા. કુંભારની જ્ઞાતિમાં માટીની ગુણવત્તાના જાણકાર ઘણા હોય, પણ સંગીતના રાગતાલ જાણનાર કોઈ ન હોય. આ પિતા પુત્રી પૂર્વજન્મના દૈવી સંસ્કારોને કારણે સામાન્ય કુંભારના લક્ષણોથી પર ઉઠ્યા અને નાદ બ્રહ્મ સુધી પહોંચ્યા. એમાંથી આગળ વધતા બ્રહ્મને પણ પામવાની તૈયારી થઈ ગઈ. ઘડીઓ ગણાવા લાગી. એક દિવસ સવારે નિત્યક્રમ પ્રમાણે શંખનાદ થયો અને શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ધરણને જગાવવા નિજ મંદિરમાં પધાર્યા. વહાલપૂર્વક જગાડતામાં તરત જાગી જનાર શ્રી ગોવર્ધન ધરણ આજે જાગ્યા નહીં. એક બે વાર વધુ પ્રયત્ન કર્યા. પછી નિકુંજ નાયક જાગ્યા તો ખરા, પરંતુ એમના નેત્રોમાં રક્તિમ રેખાઓ ખેંચાયેલી હતી તથા પોપચા જાગરણના ભારથી અર્ધ મીચાયેલા હતા. આપના આવા દર્શન કરીને શ્રી ગુસાઈજીએ કપોલ પર વહાલ કરીને પૂછ્યું, બાબા, રાત્રિમાં ક્યાં અને કોની સાથે જાગરણ કર્યું છે? કોના ભાગ્ય પર આ શ્યામ ઘટા વરસે છે? શ્યામ ઘટા શ્યામ પર વરસી છે, શ્રીનાથજીએ જમાઈ લેતા ઘેન ભર્યા સ્વરે કહ્યું. બાબા, આપ હજુ નિંદમાં લાગો છો. નહીં, હવે અમે નિંદમાં નથી. મહાવનમાં શ્યામ કુંભાર અને તેની પુત્રી લલિતાનું મૃદંગ તથા વીણા વાદન સાંભળવા અમે ત્યાં ગયા હતા. મળસ્કું થયું ત્યાં સુધી જાગ્યા હતા. પિતા પુત્રીએ શું જુગલબંધી કરી હતી! વાહ વાહ! મૃદંગની થાપ અને બીનના ઝણકાર હજુ સુધી અમારા કાનમાં ગુંજે છે. એ બંને દૈવી જીવ છે. દૈવી કહેતા પોતાના. એ બંને દૈવી જીવ છે. આપ ત્વરાથી એ બંનેને શરણે લો. જેવી આજ્ઞા બાબા. મહાવન ક્યાં ગોકુલથી દૂર છે. આજે જ આપની ઈચ્છા પ્રમાણે થશે. શ્રીનાથજીની સેવાના નિત્યક્રમથી પરવારીને શ્રી ગુસાઈજી ત્વરિત ગતિએ ગોકુલ પધાર્યા. બીનાનું નામ સાંભળીને એમને પોતાનું બાળપણ સાંભળી આવ્યું. લલિત કલાના પ્રેમી તથા જ્ઞાતા શ્રી ગુસાઈજી બહુ નાની વયમાં જ અનેક પ્રકારની કલાઓના સ્વામી બની ચૂક્યા હતા. એમાંની એક કલા બીન એટલે કે વીણા વાદનની પણ હતી. એક દિવસ નિવાસ સ્થાનની બહાર નદીને કિનારે સઘન વનરાજીમાં પોતે વીણા વગાડી રહ્યા હતા. ત્યાં જ પિતાશ્રી આચાર્ય શ્રી વલ્લભે એમને પ્રેમપૂર્વક ટોક્યા હતા અને વીણા વગાડવા માટે લાંબા નખની જરૂર હોવાથી સેવામાં એવા નખ ન ચાલે એમ સમજાવ્યું હતું. એ પ્રસંગ યાદ આવી ગયો. ત્યારથી આપે સ્વેચ્છાપૂર્વક વીણાવાદનનો ત્યાગ કર્યો હતો. આજે એ જ વીણાનું નામ સાંભળીને તથા શ્રીનાથજીની આજ્ઞાનો અમલ કરવાને
શ્રી ગુસાઈજી ઉતાવળા થઈ ગયા. ઢળતી બપોરે તે મહાવનના પિતા પુત્રીને શ્રી ગુસાઈજીનું તેડું પહોંચી ગયું. બંને પોતપોતાના વાજિંત્રો સાથે હજુરની સેવામાં હાજર થઈ ગયા. તરત શ્રી ગુસાઈજીએ બંનેને અસ્પર્શમાં સ્નાન કરાવીને નામ નિવેદન તથા આત્મસમર્પણ કરાવ્યું અને તેમની કલા દ્વારા નિજ સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને પ્રસન્ન કરવા કહ્યું. બંનેએ મન મૂકીને મૃદંગ તથા બીન વગાડ્યા. સાથે ગોવિંદાસે કીર્તનો ગાયા. ત્રણેય નવાંગતુક કલાકારોએ પોતપોતાની કલાને ચરમ શિખરે પહોંચાડી. શ્રી નવનીત પ્રિયજી તથા શ્રી ગુસાઈજી ડોલી ઉઠ્યા. મનોમન શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ધરણની પોતાના પર થયેલી કૃપાવૃષ્ટિ પર વારી ગયા. પોતાને પ્રિય એવા વાજિંત્રનો ત્યાગ કર્યા પછી એના સ્વર સાંભળ્યાને વર્ષો વીતી ગયા હતા. એ યાદ રાખીને શ્રીનાથજીએ આજે કેવી રીતે આ બિનવાદકનો મેળાપ કરાવી આપ્યો. શ્રીનાથજીને શ્રી ગુસાઈજી અત્યંત વાલા છે અને શ્રી ગુસાઈજીને શ્રીનાથજી. બ્રહ્મની સાથે લટકા કરી. શ્રી ગુસાઈજીએ તે દિવસથી પિતા પુત્રીને ગોવિંદાસની સંગતમાં શ્રી નવનીત પ્રિયાજીના કીર્તન સેવામાં રાખી લીધા. ગોવિંદાસ શ્રી ગુસાઈજીની વધુ ને વધુ નિકટ આવતા ગયા, કારણ કે એ નિકટતા અનાદિકાળની હતી. ભવિષ્યમાં પણ એ નિકટતા ગજબની રીતે અતૂટ રહેવાની હતી. મહાવનમાં તથા ગોકુલમાં આટલા ખેલ ખેલીને હવે શ્રીનાથજીએ પોતાના પ્રિય સખા કુંભનદાસજીની પ્રતિકૃતિ સર્જવાના ચક્રો ગતિમાન કરી દીધા. નહીં કે કુંભનદાસથી પોતાનું મન ભરાઈ ગયું હતું, પરંતુ કુંભનદાસનું મન ભરેલું રાખવા માટે ભક્તની અલૌકિક ઈચ્છા પૂરી કરવા માટેના નાટકનો એક નવો અંક આરંભાયો હતો. હવે શ્રીનાથજીના મંદિરના દ્વારપાલ અને પ્રારંભિક અષ્ટછાપ મંડળમાંના એક વિષ્ણુદાસ છીપાએ ભૂતલ ત્યાગ કર્યા પછી એમના બેવડા અસ્તિત્વને શ્રી ગુસાઈજીએ હરજીગ્વાલ તથા નંદાસ દ્વારા પૂર્યું. દ્વારપાલ તરીકે વિષ્ણુદાસની જગ્યાએ શ્રીનાથજીના ચોખાના ખેતરના રખેવાળમાંથી શ્રીનાથજીના ગાયોના ગોવાળ બનેલા હરજીગ્વાલને નિયુક્ત કર્યા. તો અષ્ટછાપ મંડળમાં વિષ્ણુદાસના સ્થાને નંદદાસને મૂક્યા. શ્રીનાથજીના ખેલ દાડે દિવસે વધુ ને વધુ નિરખવા લાગ્યા. એક દિવસ શ્રી ગોવર્ધન ધરણે અધિકારીજીને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, તમને યાદ છે મહાવનના શ્યામ કુંભાર અને એની દીકરી લલિતા ને અમારા કહેવાથી તમે કાકાજી પાસેથી અહીં લઈ આવ્યા હતા અને ગોકુલને બદલે અહીં જ કાયમી વાસ કરાવી આપ્યો હતો. હા હા, યાદ છે ને? સારી રીતે યાદ છે. શું છે એમનું આજે? આજે શયન આરતી પછી એ બંનેને પોતપોતાના વાદ્યો સાથે પરાસોલી ચંદ્ર સરોવર પર લઈ આવજો. અમને રાસલીલા કરવાની ઈચ્છા થઈ છે. એવો પખાવજ એટલે કે મૃદંગ અને બીન વગાડશે અને તમે કીર્તન કરજો. જેવી આજ્ઞાનાથ. કૃષ્ણદાસ દંડવત પ્રણામ કરીને નીચે ઉતર્યા. પોતાને ઉતારે જઈ કૃષ્ણદાસે શ્યામ મૃદંગીને દીકરી લલિતા સાથે બોલાવી મંગાવ્યા અને શ્રીનાથજીની ઈચ્છાની જાણ કરી. શ્યામ કુંભાર અને લલિતા પખાવજ એટલે કે મૃદંગ તથા બીન એટલે કે વીણા સાથે લઈને જ આવ્યા હતા, કારણ કે શ્રીનાથજીએ એમને પણ પોતાની ઈચ્છાની જાણ કરી દીધી હતી. શયન આરતી પછી મંદિરના દ્વાર વસાયા. સમય થતા કૃષ્ણદાસ
શ્યામ અને લલિતાને લઈને ચંદ્ર સરોવર પર પહોંચી ગયા. આવીને જુએ છે તો શ્રી ગોવર્ધન ધરણ તથા શ્રી સ્વામિનીજી બધી સખીઓ સાથે રાસસ્થલીમાં બિરાજી રહ્યા છે. ચિત્રજીમાં આપણે ઝાંખી કરી શકીએ છીએ. અને આ ત્રણેય સેવકોની જ રાહ જોઈ રહ્યા છે. ભગવાન ભક્તના આગમનની પ્રતીક્ષા કરે એ દ્રશ્ય રોમાંચસભર અને અત્યંત ભાવવિભોર લાગે. ખેલના પ્રારંભમાં હરિ આવા ખેલ ખેલે. કોઈને પોતાની રાહ જોવડાવવા કરતા પોતે કોઈની રાહ જોવામાં કોઈક અનેરો જ આનંદ, અનેરો રસ ઝરતો હોવાનું રસિકહરિ જાણતા હતા. ધ્યાન આપજો, કોઈને પોતાની રાહ જોવડાવવા કરતા પોતે કોઈની રાહ જોવામાં કોઈક અનેરો રસ ઝરતો હોવાનું રસિકહરિ જાણતા હતા. વળી બાળકને કોઈક નવો ખેલ ખેલવાનું મન થાય અને તાત્કાલિક એને સાધવાના પ્રયત્ન શરૂ કરી દે એવી અવસ્થા આ સમયે શ્રીનાથજીની હતી. રાસ ખેલવા માટે શ્રીનાથજી ઉતાવળા થઈ રહ્યા હતા. ચૈત્ર સુદ પૂનમની 1.5 પ્રહર રાત્રિ વીતી અને ઠંડી મીઠી ચંદ્રિકા બધે છવાઈ વળી. ગ્રીષ્મની ચંદ્રિકાના રૂપ રંગ કંઈક નોખા હતા. શ્યામલ અંગ પર શ્વેત વસ્ત્રો ધારણ કરીને રાત્રિ અભિસારે નીકળી ટમટમતા તારલિયા મઢેલી આછી પાતળી પારદર્શક ચૂંદડી ઓઢીને એ ગજગામિની બની. એની ચાલમાં નૃત્યાંગનાના ઠેકા મળવા લાગ્યા. એ સાથે જ લતાઓ પર પુષ્પો ખીલી ઉઠ્યા. પુષ્પોની માદક સુગંધ સરોવરના જલપટ પર થઈને વહી આવતો ઠંડો ઠંડો વાયુ ચંદ્રિકાના સ્પર્શે ઉષ્માભરી શીતળતા પામી ચૂકેલી ભીની પોચી વાલુકા અને એમાં પાદચારી કરી રહેલા નાજુક સુકોમળ ગૌર ચરણોના નુપુરનો ઝંકાર. બસ માદકતા છવાઈ રહી હતી. ત્યાં જ બંસીનો મધુર સ્વર રેલાયો અને મૃદંગ પર થાપ પડી. બીનના તાર છેડાયા. કૃષ્ણદાસે માલવરાગ આલાપ્યો અને સખીઓએ રાસ શરૂ કર્યો. અલગ લાગન ઉરપતિ રપ ગતિ નટવત વ્રજલાલના રાસે ઉઘટત શબ્દ તત થઈ મૃગનયનની ઈષદ હાસે. સાંભળીને શ્રી સ્વામિનીજીના ચરણ થનગની ઉઠ્યા. નૃત્ય મુદ્રામાં તેઓ શ્રી ગોવર્ધનધર તરફ સરક્યા અને નયન કટાક્ષ કરી રાસેશ્વરનો હસ્ત ઝાલ્યો. ગલબૈયા કરીને પ્રિયતમને રાસમંડળની મધ્યમાં પધરાવ્યા. મહા અલૌકિક રાત્રિનું નિર્માણ થયું. ચંદ્ર અને નક્ષત્રો પોતપોતાના સ્થાને થંભી ગયા. આકાશ ગંગા નીકળી ઉઠી. પ્રકાશ અને શીતળતાની હેલ છલકાઈને ઊંધી વળવા લાગી. મૃદંગની થાપ હૈયા સોસરવી ઉતરવા લાગી. બિન મસ્તાની બની. કૃષ્ણદાસના બોલનો જાદુ પ્રસરવા લાગ્યો. ભાલ ચંદ લજાવત ગાવત બાંધત મદન બ્રોહ પાસે. ભાલ ચંદ લજાવત ગાવત બાંધત મદન બ્રોહ પાસે. ચલત ઉરજ કટી કિંકિની કુંડલ શ્રમજલ કન શોભિત આસે. રાત માજમ બની. શબ્દોનો સાગર ઘૂઘવાયો. મૃદંગનો મહેરામણ ઘુમરાયો. બીનના તારોનું કંપન મેરુ પર્વતને ડોલાયમાન કરવા લાગ્યું. લયબદ્ધ રીતે દાંડિયાના ટકરાવથી રાસ રસિકાઓના કોમલ ચરણોમાં ઝડપી ગતિનો સંચાર થયો. બંસીના બોલે ગોપીઓ બાવરી બની અને ટીટતા કરીને સમ પર આવેલા શ્યામ સુંદરે
પોતાના શ્રીકંઠમાંથી કુંદ એટલે કે મોગરાના પુષ્પોની માળા કાઢીને નૃત્ય કરતા કરતા જ બહુ જ નાજુક લટકા સાથે કૃષ્ણદાસના ગળામાં આબાદ રીતે ફેંકી. આ ચિત્રજીમાં ઝાંખી કરી શકો છો. લોખંડને પારસનો સ્પર્શ થાય તો સોનું બની જાય, પરંતુ સોનાને જો પારસનો સ્પર્શ થાય તો શું? શ્રીનાથજી કૃષ્ણદાસને શ્રી હરિની કંઠમાલાનો સ્પર્શ થતા જ નખશીક રસાવેશી થઈ ગયા. પરમાનંદની પ્રાપ્તિ થઈ અને કીર્તનોની છેલ્લી ટૂક ગાઈ. મોહનલાલ ગોવર્ધન ધારી રીઝવત છેલ સુગર લાસે, अपने कंठ की समजल दलमली माला देती कृष्णदासे, वारी जाऊं बलिहारी जाऊं. फरी एक बार मोहनलाल गोवर्धन धारी रिझवत छेल सुघर लासे, अपने कंठ की समजल दलमली माला देती कृष्णदासे. रास जग्यो, कीर्तनोनी रमझट बोलाय, राग केदारो घोटायो. श्री वृषभान नंदिनी नाचत लाल गिरिधरन संग, लाग डाट उरप तिरप रास रंग राज्यो. जप ताल मिल्यो राग केदारो सप्त सुरन, अवघट सुगरतान रंग राज्यो. એટલામાં નટખટ નટવરે બંસીની એક તાન જાણી જોઈને ખોટી વગાડી. તરત શ્રી સ્વામિનીજીએ પોતાની ગોર, મૃદુ અને લાંબી પાતળી અંગુલીને બંસીના છિદ્રો પર ધરી દીધી અને જમણો ચરણ ઊંચો કરી નટવરના ઊંચા થયેલા ડાબા ચરણ સાથે ભીડી દઈ ગલબૈયા કરીને બે દેહ એક પ્રાણની મુદ્રામાં સ્થિત થઈ ગયા. આ અલૌકિક યુગલ છટા નિહાળી કૃષ્ણદાસે રાગ કાનરામાં એક કીર્તન છેડ્યું. सिखवत हरि को मुरली बजावत, सिखवत हरि को मुरली बजावत, सप्तरंध्र पर धरत अंगुली गल बाहु धरी मधुरे गावत. सप्तरंध्र पर धरत अंगुली गल बाहु धरी मधुरे गावत. सरस भेद गति राग कान्हरो गति बिलसावर नयन नचावत. सरस भेद गति राग कान्हरो गति बिलासवर नयन नचावत. कृष्णदास बलि बलि वैभव की गिरिधर पिय प्यारी मन भावत. वारी जाऊं कृष्णदास बलि बलि वैभव की गिरिधर पिय प्यारी मन भावत. गोलोक धाम में श्री हरिए श्री राधिकाजीने आपेलू वचन प्रत्येक अवतार में પોતે નિષ્ઠાપૂર્વક નિભાવતા રહ્યા અને પ્રાણેશ્વરીને ભૂતલ ઉપર પણ એવા જ સુખની પ્રાપ્તિ કરાવતા રહ્યા. અદ્ભુત નૃત્ય કરીને સૌ શ્રમિત થયા. થંભી ગયેલા ચંદ્રે ગતિ વધારી અને અસ્તાચલ તરફ દોડી ગયો. તો ફાટતા પહેલા તો સૌ ભગવત સ્વરૂપો અંતર્ધ્યાન થઈ ગયા. પો ફાટી કૃષ્ણદાસ શ્યામ અને લલિતાની સાથે ગોપાલપુર પાછા આવી ગયા અને ક્ષણિક વિશ્રામ કરી ફરીથી સેવામાં હાજર થયા. આ રીતે આપણે આ પ્રસંગનું રસદર્શન કર્યું કે શ્રીનાથજીની કૃપા કેવી અસીમ છે, તે કેવી રીતે ભક્તો ઉપર કૃપા કરે છે. હવે આપણે એક સત્ય ઘટનાની વાત કરી રહ્યા હતા. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે એમ કહેતા હોય કે હું મારી પોતાની જ વાત કરું. એટલે અત્યારે આપણે બાળકોને કે ઘરના સભ્યોને કઈ રીતે અલૌકિકમાં વાળી શકાય એની વાત કરવાના છીએ. મારી દીકરી નાની હતી ત્યારે એ વ્રજરાજ બાવાના વચનામૃત ખૂબ જ સાંભળતી, કારણ કે ટીવીમાં શ્રીનાથજી ચરિત્રામૃત ના વચનામૃત આવતા. તો તેમાંથી કંઈ પણ એવું હોય તો પોઈન્ટ આઉટ કરવું,
કારણ કે તે ત્યારે ત્રીજું કે ચોથું ધોરણ ભણતી હતી, એટલે તેને ગુજરાતી લખતા વાંચતા આવડતું હતું. એટલે વ્રજરાજ બાવાના વચનામૃતમાં સાંભળ્યું હતું કે આપણા બાળકો કંઈ પણ ભણતા હોય તો તેનો વિનિયોગ પણ ઠાકોરજીમાં થઈ શકે. તો કઈ રીતે? તો લેસન કરે તો ઠાકોરજીને બતાવવાનું કે જો મેં આ લેસન કર્યું, અથવા કોઈ કલા આપણા બાળકમાં હોય, જેમ કે ડ્રોઈંગ સુંદર આવડતું હોય તો એ ડ્રોઈંગ સુંદર આવડતું હોય તો શ્રીનાથજીનું ચિત્રજી દોરવાનો પ્રયત્ન કરવાનું કહેવાય. વ્રજલીલાના સુંદર ચિત્રજી હોય એનું ચિત્રજી દોરવાનું કહી શકાય. એટલે આ રીતનું વ્રજરાજ બાવાના વચનામૃતમાં સાંભળ્યું હતું અને મારી દીકરીએ નોટબુકમાં આ બધું પોઈન્ટ આઉટ કર્યું હતું. પછી મેં એને કહ્યું કે તને ડ્રોઈંગનો શોખ છે તો તારે પણ આવું કરવું જોઈએ. તો એને ડ્રોઈંગ કરવાની શરૂઆત કરી. એને મહાપ્રભુજીનું ચિત્રજી, શ્રી ગુસાઈજીનું ચિત્રજી, શ્રીનાથજીનું ચિત્રજી, શ્રી યમુનાજીનું ચિત્રજી દોર્યું હતું. એટલે જેટલી વાર લાગે એટલી વાર ઠાકોરજીના સાનિધ્યમાં તો રહ્યા કહેવાય, કારણ કે ડ્રોઈંગ કરવું છે એટલે ચિત્રજીમાં વારે વારે આપણે જોઈએ તો સુંદર ચિત્રજી દોરી શકાય. તો એટલી વાર ઠાકોરજી કે કોઈ પણ સ્વરૂપનું અનુસંધાન તો રહ્યું. એટલે આ રીતે આપણા બાળકોમાં રહેલી કલાનો વિનિયોગ ઠાકોરજીમાં કરાવી શકાય. હવે હજી એક વાત એ કહેવાની કે અત્યારે મારી દીકરી કોડિંગ શીખે છે, તો એમાં પણ મેં કહ્યું કે તારે આ શીખવું છે અને એમાં આગળ આવવું છે તો આને પણ અલૌકિક સાથે જોડી શકાય. એટલે એને એડિટિંગ શરૂ કર્યું અને ધીમે ધીમે આવડવા માંડ્યું. ત્યાર પછી અત્યારે વેબસાઇટ બનાવતા શીખી રહી છે. તો આ મન આતુરી ચેનલની વેબસાઇટ પણ એ બનાવી રહી છે. થોડાક સમયમાં અમે તે પબ્લિશ કરીશું ત્યારે આપને જણાવીશું. આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા સંતાનો કે આપણા ઘરના કોઈ પણ સભ્યો એને જેમાં પણ રુચિ હોય એને અલૌકિક સાથે જોડી શકાય છે. પુરુષો કામ ધંધો કરવા જાય છે તો તેનું ચિત્ત પ્રભુમાં હોય કે પૈસા કમાઈએ તો પ્રભુને વધુ લાડ લડાવી શકીએ. કેન્દ્રમાં ટૂંકમાં શ્રીનાથજી હોય તો બધું અલૌકિકમાં પરિવર્તિત થઈ શકે છે. હવે આપણે અહીં જોયું કે આ પિતા પુત્રી ને હજી બ્રહ્મ સંબંધ નહોતું લીધું ત્યાં શ્રીનાથજી એમનું મૃદંગ ને વીણા સાંભળવા પધાર્યા હતા. એટલે આપણી કોઈ પણ કલા પ્રભુ ક્યારે અંગીકાર કરી લે તેની આપને ખબર પડતી નથી. હવે હું મારી વાત કરું તો અમે નાના હતા ત્યારે આપ બધા જાણતા જ હશો કે જામનગરની બાંધણી ખૂબ જ વખણાય. એટલે તે હાથેથી બાંધવાની હોય તે બાંધણી ખૂબ વખણાય. તો અમે બધી બહેનો તે બાંધણી ભરતા. ત્યારે એવી ખબર ન હતી કે પ્રભુ આ જે કરી રહ્યા છીએ, બાંધણી બાંધવાનું કામ કરી રહ્યા છીએ, તેનો વિનિયોગ સેવામાં કરશે. એટલે કરે કરાવે શ્રીનાથજી. એટલે મને બાંધણી ભરતા આવડે છે એ મારી માસીની દીકરીને ખબર હતી. તો એને મનમાં એવો મનોરથ થયો કે ઠાકોરજીના બધા સાજ વસ્ત્ર બધું બાંધણીનું કરાવીએ, અને એ પણ હવે હાથની બાંધેલી બાંધણીનું. એટલે એને એ બહાર વસ્ત્રનું કાપડ લઈને છપાવ્યું અને પછી મને કહ્યું કે તને આ આવડે છે? એટલે મેં કીધું કે હા, આ પ્રભુએ સામેથી કૃપા કરી કહેવાય, કારણ કે આપણે તો એવું કંઈ કરવાના ન હતા, પરંતુ પ્રભુને આપણી આ કલાનો વિનિયોગ અલૌકિકમાં કરાવવો છે, પોતાને આપણી સેવા લેવી છે, તો પ્રભુ કોઈ પણ રીતે આવી લીલા કરે છે. કહેવાનું કારણ એ જ છે કે પોતે પોતાના ઉપર દાખલા લઈએ તો વધુ સુંદર રીતે કહી શકાય. એટલે પ્રભુને આપણી કઈ કલા ગમી જાય એ આપણને ખબર હોતી નથી.
એટલે આપણે કોઈ પણ વસ્તુમાં રુચિ હોય એ અલૌકિકમાં જોડવાનો પ્રયાસ કરવો જ જોઈએ. કોઈને લખવું બહુ ગમતું હોય તો પુસ્તકમાંથી કંઈ પણ એવું પોઈન્ટ આઉટ કરવાનું હોય તો તે પણ કરી શકાય. અલૌકિક નોટબુક બનાવી બધું તેમાં અલૌકિક પોઈન્ટ આઉટ કરી અને રાખેલું હોય તો આપણે ગયા પછી આપણા બાળકોને તે કેટલું કામ આવે એ પણ સમજવાની વાત છે. એટલે આપણને જે પણ ગમતું હોય, જેમાં રુચિ હોય તેમ આપણે અલૌકિકમાં વિનિયોગ કરી શકીએ છીએ. આ રાસલીલાના પ્રસંગ દ્વારા આપણે એ જ સમજવાનું છે કે આ શ્યામદાસ કુંભાર અને એની દીકરી લલિતા એને આ કલા પ્રભુને અંગીકાર કરવી હતી, એટલે આ રીતે તેને બ્રહ્મ સંબંધ થયું અને પ્રભુએ સ્વયં કૃષ્ણદાસને કહ્યું કે આપ આ બંનેને લઈને આવજો, કારણ કે પરાસોલી ચંદ્ર સરોવર પર અમને રાસલીલા કરવાની ઈચ્છા છે. એટલે આપણી પણ કઈ કલા પ્રભુને ક્યારે ગમી જાય તેની ખબર નથી, માટે આપણામાં કોઈ પણ આવડત હોય તેનો અલૌકિકમાં વિનિયોગ કરવાનો પ્રયત્ન કરવો. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આ ઉદાહરણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે ઘણી વખત એવું હોય છે કે આપણે આપણા જીવનનું આત્મચિંતન કરતા નથી હોતા, એટલે આપણને આ બધું ધ્યાન ન આવતું હોય. પરંતુ કાલિંદી બેટીજીના વચનામૃત હું સાંભળું છું, એમાં એ વારે વારે કહેતા હોય કે શબ્દન પે ધ્યાન દો, અને એમ કહેતા હોય કે પોતાના આત્માનું ચિંતન કરો, પોતાના જીવન વિશે વિચારો કે આપણે ક્યાં શું ભૂલ કરીએ છીએ, આત્માને જાગૃત કરો. એટલે એમના વચનામૃત સાંભળ્યા પછી મને આ બધું વિચાર આવવા લાગ્યા, એટલે મેં આપની સાથે શેર કર્યા કે આપની સાથે પણ એવું કંઈક બન્યું હોય તો આપ પણ પ્રભુની બોલીને સમજો અને આપની કલાનો વિનિયોગ ઠાકોરજીમાં કરો. રાસલીલૈક તાત્પર્યાય નમઃ. રાસલીલાનું તાત્પર્ય પ્રગટ કરનારા શ્રી મહાપ્રભુજી એકમાત્ર છે. હું તેમને નમન કરું છું. આપણે પણ નમન કરીએ. રાસલીલાના તાત્પર્યને પ્રકટ કરવા માટે શ્રી મહાપ્રભુજી સતત પ્રયત્ન કરે છે. રાસલીલાનો રસ ભૂતળમાં પ્રગટ કરવા માટે તો આપનું પ્રાકટ્ય છે. શ્રી ભાગવત ઉપર મોટા મોટા મહાત્માઓએ ઘણી ટીકાઓ લખી છે, છતાં રાસલીલાનું રહસ્ય પૂરેપૂરું એમની સમજમાં આવ્યું નથી. જેવું રાસલીલાનું રહસ્ય શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે, એવું રહસ્ય આજ સુધી બીજું કોઈ સમજાવી શક્યું નથી. શ્રી ઠાકોરજી ત્રણ રીતે લીલા કરે છે. પેલું મૂળ લીલા, બીજું નિત્ય લીલા અને ત્રીજું ભૂતલ પરની લીલા. આમાં ભૂતલ ઉપર 3 રીતે લીલા કરે છે: ધર્મ સ્વરૂપની લીલા, ધર્મી સ્વરૂપની લીલા અને નામ લીલા. ધર્મી સ્વરૂપે એક પ્રકારની લીલા કરે છે. તેમાં સંયોગ અને વિપ્રયોગ લીલાનો સમાવેશ થાય છે. આ રૂપ લીલા છે. બીજી લીલા છે નામ લીલા, અને ત્રીજી લીલા બાહ્ય અને આંતર રૂપે અનુભવાતી લીલા છે. રાસલીલામાં ફલ પ્રકરણમાં આ ત્રણેય લીલાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે. એક ભગવદીય વ્રજમાં રહેતા હતા. તેમણે કહ્યું કે રાસલીલાનું તાત્પર્ય રાસ પંચાધ્યાયી સુધી જ છે, એવું સમજવાનું નથી. આ રાસલીલાને સમજવા માટે આપણે ભ્રમર ગીત સુધી જવું પડશે. રાસ પંચાધ્યાયીના 5 અધ્યાય, યુગલ ગીતનો 1 અધ્યાય અને ભ્રમર ગીતના 2 અધ્યાય સુધી જવું પડશે. આટલા અધ્યાય ભેગા કરો ત્યારે રાસલીલાનું તાત્પર્ય સમજી શકો, તો જ તમે પ્રભુનું રસ સ્વરૂપ સમજી શકો. શ્રી ઠાકોરજી જે પ્રત્યક્ષ લીલા કરે છે તે બાહ્ય લીલા છે. એ બાહ્ય લીલામાં તેમના ધર્મ સ્વરૂપનો અનુભવ થાય છે. લઘુરાસ એ ધર્મ સંયોગ છે, મહારાસ ધર્મી સંયોગ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, લઘુરાસ એ ધર્મ સંયોગ છે અને મહારાસ એ ધર્મી સંયોગ છે. યુગલ ગીતની લીલા એ ધર્મ વિપ્રયોગની લીલા છે અને ભ્રમર ગીતની લીલા એ ધર્મી વિપ્રયોગની લીલા છે. શ્રી ઠાકોરજી આપણી નજર સામે પણ રાસ રમે છે.
જેના દર્શન આપણે શરદ પૂર્ણિમાની રાત્રે સેવામાં કરીએ છીએ. ભગવદીઓએ એ લીલાના કીર્તનો ગાયા છે. એ કીર્તનોનું શ્રવણ અને રાસલીલાનું દર્શન બાહ્ય રસ છે. શ્રી ઠાકોરજી ભક્તોના અંતઃકરણમાં પણ રાસ રમે છે. જેમ એક સમુદ્રમાં અનેક તરંગો ઉત્પન્ન થાય તેમ ભક્તના હૃદયમાં સતત પ્રભુની અનંત રાસલીલાઓ ચાલતી હોય છે. આ રાસલીલાનો આંતર સંયોગ અને આંતર વિપ્રયોગ છે. એનું તાત્પર્ય પ્રકટ કરવા આ રાસલીલાનો માટે રાસસ્ત્રી ભાવથી ભરપૂર શ્રી વલ્લભ પ્રભુ પૃથ્વી ઉપર પ્રકટ થયા છે. શ્રી મહાપ્રભુજીના આ રાસવિહારી સ્વરૂપને ઓળખીને શ્રી ગુસાઈજી મહારાજે નામ રાખ્યું રાસલીલેક તાત્પર્યાય નમઃ. શ્રી વલ્લભ રાસલીલાના રસમાં સદાય મસ્ત રહે છે અને એ રસનું પાન ભગવદીઓને કરાવે છે. પીવું અને પીવડાવવું આ બંને આનંદનું કાર્ય છે. માટે હવે શ્રી ગુસાઈજી મહારાજ એ સ્વરૂપનું નિરૂપણ કરતા એક નવું નામ આપે છે રાસલીલેક તાત્પર્યાય નમઃ. હવે થોડું વિસ્તારથી સમજીએ. શ્રી આચાર્યજીના સિદ્ધાંતે સમસ્ત શ્રુતિ શાસ્ત્ર આદિમાં જે કંઈ ઉત્તમ ફળો બતાવવામાં આવ્યા છે તે સર્વ ફળોમાં ઉત્તમોત્તમ સર્વોત્તમ ફળ શ્રી કૃષ્ણની રાસલીલા છે. એટલા માટે શ્રી આચાર્યજી શ્રી ભાગવતમાંના રાસ પંચાધ્યાયી વાળા અધ્યાયોને ફળ પ્રકરણ કહી નિરૂપણ કરે છે. 10 ઇન્દ્રિય અને 11માં મનથી ભગવાન સ્વરૂપાનંદનો ઉપભોગ થાય એ જ ઇન્દ્રિયધારીઓનું સર્વોત્કૃષ્ટ ફળ છે. એટલે આપણે 11 ઇન્દ્રિયોથી ભગવાનના સ્વરૂપાનંદનું પાન કરીએ એ જ સર્વોત્તમ ફળ છે. આના અતિરિક્ત બીજું કોઈ ફળ નથી અને આ ફળ રાસલીલામાંથી જ પ્રાપ્ત થઈ શકે છે. શ્રી ગોપીજનોએ વેણુ ગીતમાં આ પરમ ફળનું અક્ષણવતામ ફલમિદમ પરમ વિદામહ કહીને વર્ણન કર્યું છે. શ્રી આચાર્યજી સુબોધિનીજીમાં અક્ષણવતા મિન્દ્રિયવતામ વક્ષુષ્મતામ વા કહી વર્ણવે છે. કારિકામાં વિશેષ ઉલ્લેખ આ પ્રમાણે છે ભગવતા સહ સંલાપો દર્શનમ મિલિતસ્ય વ આશ્લેપઃ સેવનમ ચાપી સ્પર્શશ્ચાપી તથા વિધઃ અધરામૃતપાનમ ચ ભોગો રોમોગ્દ્રમસ્તથા તત્કુજિતાનામ શ્રવણ માનઘ્રાણમ ચાપી સર્વતઃ તદંતિક નિત્યમેણમ તદભાવનમ સદા ઇદમેવેન્દ્રિયવતામ ફલમ મોક્ષોપી નાન્યથા. અને તેથી દેહધારીઓને રાસલીલામાં જ પરમ ફળરૂપ હોવાથી આ મહાન દાન આપ શ્રી વિમુક્તિ પુષ્ટિ મુક્તિમાં આપે છે. શ્રી આચાર્યજીએ ચંદ્ર સરોવર ઉપર પોતાના સેવકોની વિનંતીથી આ દેહે જ તેઓને રાસલીલાના દર્શન કરાવી પુષ્ટિ મુક્તિના સુખનો અનુભવ કરાવ્યો હતો. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. શ્રી આચાર્યજી પોતાના સેવકોને ચંદ્ર સરોવર ઉપર રાસલીલાના દર્શન કરાવી રહ્યા છે. નામ સંગતિ જોઈએ તો શ્રી આચાર્યજી રાસલીલાને સર્વોત્તમ ફળ માને છે. તે કેવી રીતે જાણ્યું તે સમજાવવા કૃપયે તત્કથાપદ નામ વર્ણવે છે. હવે રાસલીલેક તાત્પર્યની પદ સંગતિ જોઈએ. વાલા વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદાસ ખવાસે શ્રી ગુસાઈજીના અધરામૃતના પ્રભાવે સર્વોત્તમ સ્તોત્રના 108 નામોના 108 પદોની રચના કરી છે. એટલે કે શ્રી ગુસાઈજી પ્રભુચરણે સ્વયં એમના હૃદયમાં બિરાજીને આ પદો લખ્યા છે. તો રાસલીલેક તાત્પર્યની પદ સંગતિ જોઈએ. રાસલીલેક તાત્પર્ય હારદ હૈ અતિ દુર્લભ, અતિક્રમ જન્મ કરમ પ્રવીણતા તે હોય નહીં, બિના કૃપા શ્રી વલ્લભ.
यद्यपि रूप गुणशील सुघरता इनी बातनी सो जन्म सिराइए समुझी विवेक सबे सर्वस्ले सरन भये सब पाइए यह सुख अति दुर्लभ सुर नर मुनि सब पची हारे गोविंद सो सुख लूटी लियो मन वचन क्रम निर्धारे श्री आचार्यजी श्री सुबोधनीजी માં અક્ષરવતામ ઇન્દ્રિયવતામ ચક્ષુષ્મતામ વા કહી વર્ણવે છે। વાર્તા સંગતિ જોઈએ તો બેઠક ચરિત્રમાં નિજ વાર્તા 32મી શ્રી પરાસોલી આદિ વૃંદાવન નો પ્રસંગ। શ્રી આચાર્યજી પોતાના સેવકોને ચંદ્ર સરોવર ઉપર રાસલીલાના દર્શન કરાવે છે। એ આપણે જોઈશું તે પહેલા હજી થોડુંક વિગતમાં થોડું હજી સમજી લઈએ। રાસલીલા એક તાત્પર્ય એ નામનો વ્યાખ્યાત શ્રી ગોકુલનાથજી કરે છે। જો પુષ્ટિ માર્ગીય ફળથી મુક્તિ અધિક મનાતી હોય તો શ્રી ઠાકોરજી પ્રથમ રાસલીલા કરીને પછી બ્રહ્માનંદનો અનુભવ કરાવત। ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રથમ બ્રહ્માનંદનો અનુભવ કરાવીને પછી રાસલીલા કરી। આથી સ્વરૂપાનંદનો અનુભવ કરવો એ જ મુક્તિથી અધિક છે। આથી રાસલીલામાં શ્રી મહાપ્રભુજીનો અભિપ્રાય છે કે મર્યાદા માર્ગીય મુક્તિ પુષ્ટિ માર્ગીય મુક્તિના આગળ તુચ્છ છે। વળી મુખ્ય અને સર્વોપરી રાસલીલા એ જ તાત્પર્ય છે। તેથી સ્વરૂપાનંદનો અનુભવ કરવો એ જ શ્રેષ્ઠ ફળ છે। તેથી રાસલીલા સંબંધી રસરૂપ ફળનું દાન શ્રી મહાપ્રભુજી પોતાના ભક્તોને કરે છે અને એ કારણથી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં ગોપ્ય રીતે અત્યંત ગૂઢ રાસલીલાનું વર્ણન છે, જેથી આ જ્ઞાન અંતરંગ ભક્ત વિના અન્ય કોઈને ન થાય। આથી શ્રી ગુસાઈજીએ રાસલીલૈક તાત્પર્યાય નમઃ એ શ્રી મહાપ્રભુજીના નામનું નિરૂપણ કર્યું। હવે તેની સંગતિનું ધોળ જોઈએ। રાસલીલૈક તાત્પર્યાય નમઃ। રાસલીલામાં જેનું તાન શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન એ જ લીલાનું કરે ગાન શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। નૃત્ય બંધ જલસ્થલનો વિહાર લઘુ રાસ મહારાસનો પ્રકાર કહ્યો કરીને વિસ્તાર શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। લીલા નિર્દોષા નટવરલાલની દર્પણ સામે દેખી રમતા બાલની તેમાં કામનો નહીં નિશાન શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। ક્રિયા બધી કામ શાસ્ત્ર અનુસારે લૌકિક કામની ગંધ ન લગારે કામ રોગ જાય શ્રવણ પાન શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। દશમ સ્કંદ શ્રી ભાગવત કહીએ દ્વાદશ અંક તે શ્રીનાથજીના લહીએ પંચાધ્યાયી પંચ પ્રાણ શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। રાસલીલાનો ભાવ પ્રકટ કરીને નિરાશ કીધા પંડિત અરીને છેદ્યા સંશય સપ્રમાણ શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। રાસલીલા ફલ રૂપ કરી જાણે અંતરમાં આપ એ રસ માણે લાલ પ્રભુ રસની છે ખાણ શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન એ જ લીલાનું કરે ગાન શ્રી વલ્લભરાયજી રાસલીલામાં જેનું તાન। હવે અહીં સંદેહ થાય કે શ્રી ઠાકોરજીએ વ્રજમાં તો અનેક પ્રકારે રાસલીલા કરી અને અન્ય લીલાઓ કરીને નિજ ભક્તોને ફળનું દાન કર્યું, પરંતુ શ્રી મહાપ્રભુજીએ પોતાના ભક્તોને કયા પ્રકારનું ફલદાન કર્યું એ શંકાની નિવૃત્તિ માટે શ્રી ગુસાઈજી કૃપયે તત્કથા પ્રદહ નામ કહીને એ સંદેહને દૂર કરે છે। એટલે કે કૃપા કરીને રાસલીલા સંબંધી શ્રી કૃષ્ણ કથાનું દાન કરનારા શ્રી મહાપ્રભુજી છે। શ્રી આ મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજી સાથે રાસલીલા સંબંધી ભગવદ લીલાની વાર્તા કરે છે। श्री वल्लभ कथा कहत तारस की कृपावंत वै देवी जीवन को कहत बात रह सकी गोपीन संग करत मन मोहन केली रस बसकी लालदास विमल जसबर ने लागी है ताकी चसकी
એટલે જ્યારે શ્રી મહાપ્રભુજી રાસલીલા તાત્પર્ય રૂપ શ્રીમદ ભાગવતની કથા નિજ સેવકોને કહે છે, ત્યારે રાસલીલા ઉપર શ્રી સુબોધિનીજીનું વિવેચન કરતા રાસલીલાના બંને રસો સંયોગ રસ અને વિપ્રયોગ રસ માં આપ નિમગ્ન બની જાય છે. શ્રી મહાપ્રભુજી કૃપાપૂર્વક નિજ ભક્તોને કથાનું પ્રદાન કરે છે, અર્થાત કથાના ઉત્કર્ષનું અધિક દાન કરે છે, અને માત્ર દાન નહીં પણ પ્રદાન કરે છે, અર્થાત કથાના અર્થ અનુસાર સેવકોને અનુભવનું પણ દાન કરે છે. ભગવાન મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી માત્ર શબ્દાત્મક કથા જ કહેતા નથી, કારણ કે શબ્દાત્મક માત્ર કથા કરવી એ કેવલ કથા જ કહેવાય, પરંતુ અહીં પ્રશબ્દ જોડવાથી આ પોતાના લીલા સ્વરૂપ અનુભવનો પણ દાન કરે છે એમ સમજવાનું છે. અને સાથે આપ પણ ઉભયાત્મક લીલામાં તલ્લીન બની જાય છે. જે સમયે શ્રી મહાપ્રભુજી સંયોગ રસના ભાવમાં હોય છે ત્યારે સ્વરૂપાનંદનો અનુભવ નૃત્ય અને શૃંગારના ભાવો સાથે અતિ અદ્ભુત રીતે કથા રસનું સેવકોને પાન કરાવે છે અને નિજ સેવકોને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. આપ પણ આનંદમાં પુષ્ટ બની જાય છે અને જ્યારે વિપ્રયોગ રસમાં આપ નિમગ્ન બની જાય છે ત્યારે આપના શ્રી અંગો વિકલતાથી સંકોચાઈ જાય છે. આ વિપ્રયોગની અવસ્થાઓ પણ જુદા જુદા પ્રકારની છે. કોઈ વાર વ્યાકુલતા થાય તો કોઈક વાર હર્ષમાં આવી જાય, કોઈક વાર મૂર્છિત બની જાય, કોઈક વાર નીચે પડી જાય, કોઈ વાર ભગવત રૂપ બની જાય, કોઈ વાર ગદગદ બની જાય અને સ્વરભંગ થઈ જાય, અને કોઈ વાર વિલાપ કરવા લાગે. આમ અવસ્થાના ભેદે શ્રી મહાપ્રભુજી વિયોગ સાગરમાં જાણે કે નિમગ્ન બની જાય છે. કેટલાક અધિકારી સેવકો સંયોગ રસમાં આનંદ પામે છે અને તેઓ શ્રી મહાપ્રભુજીની કૃપાનો પણ અનુભવ કરે છે, પરંતુ સંયોગ રસ કરતા વિપ્રયોગ શ્રેષ્ઠ છે એમ જ્યારે કૃપાપૂર્વક કથા વાર્તામાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પરંતુ અધિકાર ભેદે કેટલાક સેવકોને વિપ્રયોગ રસનો અનુભવ થતો નથી, ત્યારે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને તેઓને વારંવાર કથા રસનો આસ્વાદ કરાવે છે. સેવકો પ્રત્યેની કૃપાથી આપ કથા રસનો વિશિષ્ટ પ્રકારે પ્રદાન કરે છે. આથી શ્રી ગોસાઈજીએ કહ્યું, કૃપયે તત્ કથા પ્રદાય નમઃ. કથા શ્રી કૃષ્ણ વાલાની રસિક રસ રાસ રસ લીલા રસીલાની. કથા શ્રી કૃષ્ણ વાલાની રસિક રસ રાસ રસીલાની, સુંદર વર શ્યામ છબીલાની, કહે કાળા ડંસીલાની. કરે છે રાસ કુંજનમાં મળીને ગોપી ઝુંડનમાં, મુરલી નાદ ગુંજનમાં વિહારો પ્રેમ પુંજનના. રાસ લીલા તણા ભાવો કહે હેલા અને હાવો, વિહરે ગોપી સંગમાં આવો, સુણીને પરમાનંદ પાવો. નૃત્યના ભેદ દર્શાવે, બંધ ચોરાશી સમજાવે, લીલા સંયોગ હર્ષાવે, કથા વિપ્રયોગ તરસાવે. કૃપાવંત આપ થઈ ભારી, કરે વર્ણન વિસ્તારી, શ્રવણથી લાગે સુખકારી, પ્રભુ પર લાલ બલિહારી. આ પ્રકારે પુષ્ટિ માર્ગનું ફલદાન કૃપાપૂર્વક આપ કરે છે. આવા શ્રી મહાપ્રભુજી રાસલીલાના તાત્પર્યને પ્રકટ કરનારા છે. હવે અહીં જે નિજ વાર્તાનું કહ્યું હતું બેઠક ચરિત્રમાં, તે આપણે સાથે લઈ લઈએ. બેઠક ચરિત્ર નિજ વાર્તા પ્રસંગ 32મો. श्री आचार्य जी महाप्रभु आप तीसरी परिक्रमा पूर्ण करी के श्री गोवर्धन को पधारे. आए के श्री गोवर्धन नाथ जी के दर्शन कीने तब श्री आचार्य जी को विवाह भयो. होता सो श्री गोवर्धन नाथ जी बहुत प्रसन्न भये और आप आज्ञा दिए, जो अब कहो आप स्थल सिद्धि करी के बिराजो. क्यों? जो अब आपने गृहस्थाश्रम को अंगीकार कियो है तब आप कहें, जो आपकी आज्ञा. पाछे वहां ते श्री गोवर्धन नाथ जी की आज्ञा लेके संवत 1548 फाल्गुन सुदी छठ रविवार के दिन जो आप परासोली पधारे हैं, जाको नाम आदि वृंदावन है. वहां जाए के श्री आचार्य जी आप देखे सोई गोपाल दास जी गाये हैं. त्याथी वृंदावन पाऊं धारिया ज्या मधुप करे गुंजार, कुसुम द्रुम नव मल्लिका
મકરંદનો નહીં પાર. તરુતમલ અતિશોભિતા હેમજૂથિકા સંઘોડ લલના તે શુભગા લટકતા હિંડે તે મોડા મોડ. તાન ધુની સુની મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. કુંજ સદન સોહામણા શોભા તણો નહીં પાર. વિવિધ રાસ મંડલ રચના રચી ખેલે શ્રી नंद कुमार. ऐसे वह परासोली में आपने रासलीला के दर्शन किए. ताही तो श्री गुसाई जी सर्वोत्तम में कहे हैं रासलीला का तात्पर्य जितनी श्री ठाकुर जी की लीला है तीन संबंध में रासलीला फल रूप है. ताते श्री सुबोधिनी जी में रासलीला को नाम फल प्रकरण धरियो है. ऐसे दर्शन आप श्री आचार्य जी महाप्रभु करे के श्री गोकुल पधारे. जैसे आदि वृंदावन में आपने साक्षात रासलीला के दर्शन किए हैं तैसे ही श्री गोकुल में साक्षात बाल लीला के दर्शन किए हैं. श्री आचार्य जी महाप्रभु जी आप जो साक्षात ईश्वर है, रासलीला हूँ आपकी है और बाल लीला हूँ आपकी है और आप ही सब लीला करत हैं. पर इतनो जो भगवदी न्यारो करे के न गावे तो आपको जस प्रगट कैसे होए. श्री आचार्य जी महाप्रभु या नाम सो आप मनुष्य देह को अंगीकार किए हैं और श्री ठाकुर जी या रूप सो सेव्य स्वरूप भय हैं. ताते जगत को दिखाई वे को आप सेवक भाव को अंगीकार किए हैं. सो भगवदी गाई है. भक्ति श्री गोकुल ते प्रकट भई. पहले करी श्री वल्लभ नंदन फिरी औरन सिखई. चारियो वरन शरण अपने करी विधि सो बांटी दई. श्री विठ्ठल प्रताप तेजते तीन्यो ताप गई. प्रकट हुते वे प्रेत दीक्षित तीनहु मांगी लई. अबौधरे कहत अपने मुख पत्र लिखी पठई. श्री वल्लभ श्री विठ्ठल गिरिधर तीनों एक सही एको दर्श सही. नव प्रकार आधार नारायण घोष लोक वेद निवही. ताते श्री आचार्य जी महाप्रभु जी और श्री गुसाई जी और श्री गोवर्धन नाथ जी ये तीनों एक ही स्वरूप है. और आप श्री गुसाई जी सेवा करे हैं सो जीवन के शिक्षा अर्थ करत है. सो भगवती गाय है आपुन पे आपुनी सेवा करत. आपुन प्रभु आपुन ही सेवक पे आपुनो रूप उर धरत. आपुन नेम धर्म कर्म सब जानत मर्यादा अनुसरत. चित स्वामी गिरिधरन श्री विठ्ठल भक्त वत्सल वपु धरत. तहाँ श्री आचार्य जी महाप्रभु ने श्री गोकुल में श्री बलदेव जी के संग क्रीड़ा कर श्री ठाकुर जी के दर्शन किए. तब आप मन में विचारे जो श्री ठाकुर जी की ऐसी इच्छा दिशत है जो हम दो तुम्हारे घर प्रकट होंगे. आप ऐसी इच्छा जाने कि आपके मन में बहुत आनंद भयो. श्री बलदेव जी है तीन को नाम तो श्री गोपीनाथ जी धरेंगे. वो साक्षात वेद को स्वरूप है सो वेद मार्ग को विचार करेंगे. और श्री विठ्ठलनाथ जी है सो तो नंद कुमार है. अपने जो देवी जीव भगवती है तीन को परमानंद को दान करेंगे. या को भाव गोपालदास जी कहे हैं रंगे तेरा मता दीठड़ा बलदेव श्री गोविंद ए पुत्र भावे प्रकट से मन उपन्यो आनंद. आ रीते આપણા શ્રી વલ્લભ પ્રભુ રાસલીલાના તાત્પર્યને પ્રકટ કરનારા છે. આ રાસલીલાની કથા શ્રી મહાપ્રભુજી અંતરંગ ભક્તોને સંભળાવે છે. શ્રી ગુસાઈજી મહારાજે કથા કહી એમ કહેવાને બદલે કથા આપી એમ કહ્યું. કથા સંભળાવાય કથા અપાય કેવી રીતે? શ્રી મહાપ્રભુજી કથાનું દાન કરે છે એમાં પણ 10 શબ્દની આગળ પ્ર ઉપસર્ગ મૂક્યો એટલે કે ખૂબ સારી રીતે દાન કરે છે. એની સ્પષ્ટતા શ્રી ગોકુલનાથજીએ ટીકામાં કરી. શ્રી મહાપ્રભુજી અંતરંગ ભક્તોને કથાનું શ્રવણ કરાવે છે. સાથે સાથે કથામાં બિરાજમાન શ્યામ સુંદર સાથે એમનો સંબંધ પણ કરાવે છે. કથાનું શ્રવણ કરાવવું એ પરોક્ષ આનંદ છે. પ્રભુ સાથે સાક્ષાત સંબંધ કરાવવો એ પ્રત્યક્ષ આનંદ છે. કથા શ્રવણનો આનંદ શ્રોતાનંદ અથવા શ્રવણાનંદ છે. સંબંધનો આનંદ સંબંધ આનંદ છે.
આપણે આ શરીર અને નેત્રોથી રાસલીલાના દર્શન કર્યા નથી. રાસલીલાના અલૌકિકતા આપણે સમજી શકતા નથી, તેથી તેને આપણે વર્ણવી પણ શકતા નથી. જેણે દર્શન કર્યું હોય તે જ તેની કથા સંભળાવી શકે. શ્રી વલ્લભે રાસલીલાનો કેવળ દર્શન નથી, રાસલીલાનો સાક્ષાત સંબંધ અને અનુભવ છે. એથી શ્રી વલ્લભ જ આપણને રાસલીલાની કથાનું ઉત્તમ શ્રવણ કરાવી શકે છે. શ્રી મહાપ્રભુજીની વાણીમાં રાસલીલાનો આનંદ પ્રગટ થાય છે. એ આનંદનું આપ ભક્તોને દાન આપે છે, માટે એમ કહ્યું કે આપ કથાનો સારી રીતે દાન કરે છે. ગોલોકધામમાં પ્રભુની જે લીલા છે તે મૂળ લીલા છે. ભૂતળનો જીવો પરનો કૃપા કરવા સારસ્વત કલ્પમાં એ લીલા આપે ભૂતળમાં પ્રકટ કરી. ત્યારથી એ અલૌકિક સ્વરૂપથી એ લીલા નિત્ય છે. ભૂતળમાં અલૌકિક સ્વરૂપે આ લીલા નિત્ય હોવાથી એ નિત્ય લીલા કહેવાય છે. પ્રભુ પોતાના અવતાર કાળમાં આ લીલાનો અનુભવ સૌને કરાવે છે, ત્યારે એ ભૂમિ લીલા અથવા ભૂતળ લીલા કહેવાય. પ્રભુની ભૂમિ લીલાનો અનુભવ એવા ભક્તોને થયો કે જેઓ પ્રભુની મૂળ લીલા પ્રત્યે સંબંધ ધરાવનારા હતા, એટલે કે ગોલોકમાં પ્રભુની સાથે રહેનારા હતા. જેઓ ગોલોકના જીવો ન હતા તેમને ભૂતળ ઉપર પ્રભુની ભૂમિ લીલા કે નિત્ય લીલાનો અનુભવ થતો નથી. એ અધિકાર કેવળ ગોલોકના જીવોનો જ છે. આપણે ભૂતળ ઉપર પ્રગટ થયા છીએ, પ્રભુની મૂળ લીલાના જીવો છીએ, માટે એ લીલા સાથે આપણો કોઈ પ્રકારે સંબંધ છે. આથી શ્રી મહાપ્રભુજીએ આપણા લીલા સ્વરૂપનું અનુસંધાન કરાવ્યું છે. એ અનુસંધાન દ્વારા આપણને પ્રભુની નિત્ય લીલાનું અનુસંધાન કરાવ્યું છે અને એ રીતે ભગવત સ્વરૂપનું દાન કરે છે. શ્રી વલ્લભને ક્યારેક ક્યારેક પોતાની ભૂતળ લીલાનું વિસ્મરણ થઈ જતું. આપ નિત્ય લીલાનું અનુસંધાન કરવા નિમગ્ન થઈ જતા. આથી આપ વારંવાર દમલાજીને આજ્ઞા કરતા કે દમલા ભગવત વાર્તા કીએ બહોત દેર ભઈ. એટલે ભગવત વાર્તા કરે ઘણો સમય થઈ ગયો, ચાલો ભગવત વાર્તા કરીએ. શ્રી મહાપ્રભુજી સ્વામીની સ્વરૂપ છે, દમલાજી લલિતા સ્વરૂપ છે. એ નિત્ય લીલાના સંબંધને યાદ કરીને ભૂતળ ઉપર શ્રી મહાપ્રભુજી દમલાજી સાથે ભગવત વાર્તા કરે છે. ભગવત વાર્તા કરતા કરતા શ્રી મહાપ્રભુજીના નેત્રોમાં વિરહના અશ્રુઓનો પ્રવાહ વહે છે. ત્યારે દમલાજી આપના નેત્રોના અશ્રુ લૂછે છે. આ ભગવત વાર્તા પરસ્પરના સખી ભાવની વાર્તા છે. શ્રી મહાપ્રભુજીએ આ વાર્તા દમલાજી અને ગુરુ શિષ્યના સંબંધથી નથી કરી, પરંતુ નિત્ય લીલાના સખીભાવ સંબંધથી કરી છે. શ્રી મહાપ્રભુજીનું નામ પડ્યું કૃપયે તત્ કથા પ્રદાય નમઃ. શ્રી મહાપ્રભુજીનો નિત્યક્રમ હતો કે બપોર સુધી સેવા કરી થોડો વિશ્રામ લઈ વૈષ્ણવોની વચ્ચે બિરાજી વેણુ ગીત અને યુગલ ગીતની ભગવદ વાર્તા કરવી. શ્રી મહાપ્રભુજી શ્રી ભાગવત આદિનો પાઠ અને પારાયણ કરતા. પોતાના ભક્તો સામે એના પ્રસંગોનું વચનામૃત પણ કરતા, પણ નિત્ય નિયમથી તો વેણુ ગીત અને યુગલ ગીતની રસવર્ષા જ કરતા. વેણુ ગીત અને યુગલ ગીતમાં પ્રભુના ધર્મ અને ધર્મી સ્વરૂપોનું નિરૂપણ છે. એના દ્વારા સતત રાસલીલાનું રસવર્ષણ શ્રી મહાપ્રભુજી ભગવદીઓ પર કરતા હતા. આ રસવર્ષણ કરતા કરતા શ્રી મહાપ્રભુજીએ ને ઉગ્ર વિરહ તાપનું દાન આપે છે. એનો અનુભવ કરાવવા માટે ભક્તોને ભક્તિ માર્ગનો સંન્યાસ ધારણ કરવાની આજ્ઞા આપે છે. એટલે વિરહના અનુભવ માટે જ સર્વત્યાગનો ઉપદેશ કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. આ રીતે આપણા શ્રી વલ્લભ પ્રભુ રાસલીલાના તાત્પર્યને પ્રકટ કરનારા છે. એમને આપણે બધા શત નમન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજે આપણે રાસલીલાના પ્રસંગમાં શ્રી ગુસાઈજીએ આપેલા ચરવિત તાંબુલના પ્રતાપે એક વૈષ્ણવને શ્રી ઠાકોરજીની રાસલીલાના દર્શન થયા હતા અને તે રાસલીલામાં તે વૈષ્ણવ પોતે પણ હતા. એવા એમને દર્શન થયા અને આ વૈષ્ણવ ઉપર શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી નવનીત પ્રિયાજી બધા જ રીઝેલા હતા. તો ચાલો તે વૈષ્ણવની વાર્તા દ્વારા આપણે સમજીએ કે કઈ રીતે ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને કઈ રીતે શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી નવનીત પ્રિયાજી પ્રસન્ન થાય છે. તો ચાલો એ વાર્તાનું રસદર્શન કરીએ. વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા, 209મી કિશોરીબાઈની વાર્તા. આ કિશોરીબાઈની વાર્તા આપણે આખી રસદર્શન કરીશું એટલે તેમાં આપેલા ભાવ પ્રકાશથી આપણને સમજાવશે કે
કઈ રીતે ગુરુની કૃપા પ્રાપ્ત થાય અને કઈ રીતે શરૂઆત નામ સ્મરણથી અને પછી ઠાકોરજી કઈ રીતે સાનુભવ જતાવે અને રાસલીલાના દર્શન થાય તે બધું જ આપણે જોઈશું। अब श्री गुसाई जी की सेवकनी किशोरी बाई ब्राह्मणी गुजरात की, जाको श्री यमुना जी नित्य दर्शन देते, तिनकी वार्ता को भाव कहत है। भाव प्रकाश। सो वह किशोरी बाई गुजरात में एक ब्राह्मण के यहाँ जन्मी। सो वा को पिता श्री गुसाई जी को सेवक होतो। सो वा के दो बेटी हती, तामे किशोरी छोटी हती। सो इन दोनों को वाने श्री गुसाई जी की सेवकनी कराई हती। सो किशोरी बाई के ऊपर वा के पिता को बहुत ममत्व हतो। सो वा को नित्य श्री यमुनाष्टक को पाठ करावे, लाड लडावे, बहुत ही प्यार करे। અહીં ધ્યાન આપજો, નાનપણથી શરૂઆતમાં યમનાષ્ટકના પાઠ કરાવતા। એક પછી એક આપણે અહીં અવસ્થા સમજવાની છે। सो किशोरी बाई वर्ष 9 की भई, तब वाको ब्याह एक जाति के लड़का सो कियो। सो वह ब्याह होते ही मरियो। सो किशोरी ने लौकिक कछु जानियो नहीं। ता पाछे केतेक दिन में किशोरी को पिता हो मरियो और माता तो वाकी पहले से ही मरी चुकी हती। सो किशोरी की बहनी वाकी खबरी राखे। ऐसे करत जब किशोरी बरस 20 की भई, तब वाको शीतला निकसी। वार्ता प्रसंग 1। सो वह किशोरी भाई की देह शीतला में रही गई, हाथ पांव सो लूली हो गई। कानन सो सुने नहीं, पावन सो चलियो जाए नहीं, मुख ते कछु बोलियो न जाए। सो वाने अपने पिता के मुख सो श्री यमुनाष्टक पढ़ियो हतो। सो वाको आधो श्लोक याद रह्यो हतो। सो वा किशोरी बाई 8 प्रहर वा श्लोक के पाठ करती। सो कहो को जतावती नहीं। सो ऐसे 8 प्रहर पाठ कियो करती। અહીં કહ્યું કે પાઠ કરે પણ કોઈને કહેતી નહીં। पाठ कियो करती। सो श्लोक। विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संश्रिते मम मनः सुखम भावय। या आधे श्लोक को पाठ करती। और किशोरी बाई की एक बहन हती। सो वह किशोरी बाई को खवाई के चली जाती, परंतु अपने मन में बहुत दुख पावती। परी करे कहा और किशोरी बाई श्री यमुनाष्टक को पाठ करे और महारानी जी को ध्यान मन में करती और कहो सो बोलती नहीं। सो एक दिन श्री यमुना जी मेले वस्त्र करी पहरी किशोरी बाई की बहनी हती ताके घर पधारी। અહીં એકમાં મેં સાંભળ્યું હતું કે શ્રી યમુનાજી મેલા વસ્ત્ર ધરીને પધાર્યા, તો એ વસ્ત્ર મેલા કેમ હતા? તો પ્રભુની ચરણ રજ તેમાં હતી એવું મેં એક જગ્યાએ સાંભળ્યું હતું। और कहन लागी, जो तू अपनी बहनी को रोटी खवाती है सो ताहिते तो बहुत दुख पावत है, ताते किशोरी बाई की रसोई तो मैं करूंगी। तब किशोरी बाई की बहनी ने श्री यमुना जी से कही, जो भली बात है, मेरे मन में ऐसी ही आई है। जो को या की टहल करे तो मैं छूटूं, ताते अब तुम ही टहल करो। सो ता दिन ते श्री यमुना जी अपने श्री हस्तकमल सो रसोई करी के किशोरी बाई को खवावती। भाव प्रकाश। यह कही यह जताए, जो श्री यमुनाष्टक के आधे श्लोक को हूँ पाठ जो को निरंतर करत है, ताके ऊपर श्री यमुना जी या भांति कृपा करती है, वा की रसोई करती है, वा को अपने श्री हस्त सो खवावती है। तो जो को सगरे यमुनाष्टक को पाठ निरंतर प्रीति पूर्वक करे, ताके भाग्य की तो कहाँ कहिए। ताते वैष्णव को श्री यमुनाष्टक को पाठ अहर्निश करनो, ताते श्री यमुना जी को स्वरूप हृदयारूढ़ होय, परम सौभाग्य को पावे। तब
किशोरी बाई को श्लोक उद्बोध भयो और या श्लोक को भावार्थ हृदयारूढ़ भयो और अपने मन में बहुत ही प्रसन्न होने लगी। भाव प्रकाश या में यह जताए जो किशोरी बाई को श्री यमुना जी की कृपा से लीला ऐश्वर्य स्फुर्यो तब चित्त में प्रसन्नता भई लौकिक क्लेश बाधा न कर्यो। એટલે શરૂઆતમાં નામ સ્મરણથી શરૂઆત કરી તો પાઠ કરતા કરતા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવા લાગી। તેના કારણે શીતલાનો રોગ હોવા છતાં આટલું બધું દુઃખ હોવા છતાં તે તેને બાધા ન કરતું। એટલે નામ લે તહી કૃપા કરી અતોલે। પછી આગળ કહે છે तब कितने दिन में श्री गुसाई जी आपुआ गाम में पधारे। तब वह गाम के सगरे वैष्णव चूरी के श्री गुसाई जी के दर्शन को आए। तब श्री गुसाई जी भोजन करी के विश्राम करी के जागे। तब ताही समय श्री गोवर्धननाथ जी आप आए के स्वप्न में श्री गुसाई जी सो कहे जो या गाम में एक दुर्बल पिंगला वैष्णव है सोता को श्री यमुना जी नित्य महाप्रसाद लिवावती है ताते वहां पधारी के दर्शन देओगे तब वाको कार्य सिद्ध होएगो। भाव प्रकाश यह कही यह जताए जो श्री यमुना जी ने कृपा करी अभी आपे आप कृपा करो तब वाको कार्य सिद्ध होए। कहे ते जो गुरुन की कृपा बिना जीव को कार्य होए नहीं। या में श्री यमुना जी ते हो श्री गुसाई जी की कृपा को उत्कर्ष विशेष है। तब श्री गुसाई जी जागे और अपने मन में विचार कियो जो ए तो को देवी जीव दिशत है। तब श्री गुसाई जी को वह किशोरी बाई के ऊपर दया आई। तब श्री गुसाई जी को वह किशोरी बाई के ऊपर दया आई सो आप वो किशोरी बाई के घर पधारे। तब आपकी दृष्टि वह किशोरी बाई के अंग अंग ऊपर पड़ी। तब ताही समय किशोरी बाई की देह अलौकिक सेवा उपयोगी निर्मल निर्विकार भई। आँखीन सो देखन लागी कानन सो सुनन लागी। तब ताही समय श्री गुसाई जी को 16 श्रृंगार सहित श्री यमुना जी को दर्शन भयो। तब आपू देखे तो श्री यमुना जी किशोरी बाई के पास बैठे हैं। तब श्री यमुना जी को श्री गुसाई जी ने दंडवत करी। तब श्री यमुना जी ने श्री गुसाई जी सो दंडवत करी। અહીં આપણને એમ થાય કે ગુસાઈજીએ યમુનાજીને દંડવત કર્યા તો યમુનાજીએ શા માટે ગુસાઈજીને દંડવત કર્યા? તો અહીં મેં કાલિંદી બેટીજીના વતનામૃતમાં સાંભળ્યું હતું કે શ્રી ગુસાઈજી ભૂતલ પર શ્રીનાથજીનું સ્વરૂપ છે। એટલે જ્યારે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે આ ત્યાં પધારો એટલે શ્રી ગુસાઈજી શ્રીનાથજીનું સ્વરૂપ છે। એટલે યમુનાજીને તો શ્રી ગુસાઈજીમાં શ્રીનાથજીના દર્શન થયા છે એટલે શ્રી યમુનાજીએ દંડવત કર્યા અને શ્રી ગુસાઈજીએ તો શ્રી યમુનાજીને દંડવત કર્યા જ છે। तब श्री गुसाई जी कहे जो हम तिहारे लिए आए हैं ताते ऐसी मती करो। तब श्री यमुना जी फेरी सो पूछे जो यह कारण कहा है तुम अपने हस्त कमल सो श्रम करत हो। तब श्री यमुना जी कहे जो यह श्री आचार्य जी महाप्रभु को वाक्य है जो को श्री यमुनाष्टक को पाठ करत है ताको हम प्रीति सो निज लीला के निज जल सो स्नान करावती है। ध्यान आपजो અહીં यमुनाजी शू कहे छे कि जो को श्री यमुनाष्टक को पाठ करत है ताको हम प्रीति सो निज लीला के निज जल सो स्नान करावती है ताते वाके सकल दुरितन को क्षय होत है। मुकुंद में रति बढ़ावती है और मुकुंद की रति या जीव में बढ़ावती है या प्रकार को स्वरूप उज्जवल करती है। यम को नहीं दिखावत है और वाको पुष्टि मार्ग में प्रवेश करावती है परंतु तुम्हारे कुल में नाम निवेदन करत है और श्री यमुनाष्टक को पाठ करत है ताको रासलीला को सुख होत है। ध्यान आपजो આપણે રાસલીલાના દર્શન કઈ રીતે થયા તેનો જ મહિમા સમજી રહ્યા છીએ। સૌપ્રથમ
બ્રહ્મ સંબંધ લીધો. ત્યારબાદ શ્રી યમનાષ્ટકનો પાઠ નિત્ય કરતા કિશોરીબાઈ, અને એમ કરતા કરતા એમને યમનાષ્ટક હૃદયારૂઢ થયું. શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાયું એટલે શ્રી ગુસાઈજી પધાર્યા. ગુરુની કૃપા થઈ અને હવે શ્રી યમુનાજી અહીં કહી રહ્યા છે કે આ વૈષ્ણવ છે, નામ નિવેદન કર્યું છે, યમનાષ્ટકનો પાઠ કરે છે, એટલે આને તો રાસલીલાનો સુખ પ્રાપ્ત થવું જોઈએ. કેટલી કૃપા, આપણો પુષ્ટિ માર્ગ કૃપા સાધ્ય છે તે આપણે અહીં સમજી શકીએ છીએ. હવે ભાવ પ્રકાશ કહે છે, यह कही वल्लभ कुल के सरनी को उत्कर्ष दिखाए, सो कहा जो वल्लभ कुल के सरनी बिना पुष्टि रास में प्रवेश होए नहीं, और श्री आचार्य जी के वचन को उत्कर्ष कहे, जो केवल यमुनाष्टक के पाठ मात्र सो श्री यमुना जी ऐश्वर्य को दान करत है. सो यह किशोरी बाई यमुनाष्टक के अर्ध श्लोक को पाठ अष्टप्रहर प्रीति सो गुप्त रीति सो नित्य करत है. ताते हम अपने श्री हस्त कमल सो महाप्रसाद लिवावत है, और अब ये शुद्ध भई है, ताते आप इनको सेवा पधराई दीजिए. पाछे किशोरी बाई ने श्री गुसाई जी सो विनती कीनी, जो महाराज मो पिंगला पे बड़ी कृपा करी, ताते आप अब जो आज्ञा करो सो करूं. तब आपने कृपा करी के एक बंटी में रमन रेती पधराई दिए, जो याकी तो सेवा भली भांति सो कर्यो. અહીં ધ્યાન આપજો, રમણ રેતી અહીં પધરાવી દીધી છે બંટીજીમાં. એનો પ્રભાવ હવે આપણે જોઈશું. और वह बंटी को गादी के ऊपर पधराई के अपने श्री हस्त कमल सो सेवा करी के पाछे किशोरी बाई को श्री गुसाई जी ने सब सेवा की रीति भांति सिखाई. ता पाछे किशोरी बाई नी की भांति सो सेवा करन लागी. એટલે અહીં સ્વરૂપ એટલે કે ચિત્રજી કે લાલનજી કે નથી પધરાવ્યા, પરંતુ એક બંટીજીમાં રમણ રેતી પધરાવ્યા છે. और नित्य के नेगस में टका सात की सामग्री करती सो श्री ठाकुर जी को आरोगावती. सो श्री ठाकुर जी को आरोगावती, सो महाप्रसाद वैष्णवन को लिवावती. वार्ता प्रसंग 2. सो एक दिन वह किशोरी बाई ने श्री नवनीत प्रिया जी को गादी तकियान के ऊपर खेलते देखे. ધ્યાન આપજો, આપણે જોયું સૌપ્રથમ બ્રહ્મ સંબંધ લીધો, યમનાષ્ટકનો પાઠ એના પપ્પા કરાવતા, અને પછી યમનાષ્ટક હૃદયારૂઢ થયું. ત્યારબાદ શ્રી ગુસાઈજીએ કૃપા કરી, અને હવે શ્રી નવનીત પ્રિયાજીએ કૃપા કરી. ધ્યાન આપજો, આ બધી વાતમાં આપણે વાર્તા વાંચતા હોઈએ છીએ, પરંતુ ડીપમાં નથી જતા. ખૂબ જ સુંદર વાર્તા છે. सो एक दिन वह किशोरी बाई ने श्री नवनीत प्रिया जी को गादी तकियान के ऊपर खेलते देखे. तब वो किशोरी बाई अपने मन में बहुत प्रसन्न भई और श्री ठाकुर जी की सेवा बहुत प्रीति सो करन लागी. सो किशोरी बाई सूत बहुत कांतती. सो एक दिन एक वैष्णव ने किशोरी बाई को कुछ सामग्री दीनी हती. तब किशोरी बाई ने सिद्ध करी के श्री ठाकुर जी को भोग समर्पियो. ता दिन श्री ठाकुर जी आरोग्य को पधारे नहीं. तब किशोरी बाई अपने मन में बहुत खेद करने लगी. तब श्री ठाकुर जी बोले, जो तेने मेरे लिए सामग्री क्यों लेनी, तो हम कैसे आरोगे. भाव प्रकाश, या में यह जताए जो वैष्णव को और की सत्ता सामग्री अपने श्री ठाकुर जी को आरोगावनी नहीं, और कछु वैष्णव पे ते लेके श्री ठाकुर जी को विनियोग न करावनो. सो श्री ठाकुर जी अंगीकार न करे. वार्ता प्रसंग 3. और किशोरी बाई के घर में श्री ठाकुर जी श्री स्वामिनी जी सहत लीला करत है. ध्यान आपजो, एक एक प्रसंग में कृपा વધતી જાય છે. ગયા પ્રસંગમાં આપણે જોયું કે નવનીત પ્રિયાજી ગાદી તકિયા ઉપર ખેલે છે તેવા દર્શન થયા. હવે આ ત્રીજા પ્રસંગમાં કહે છે કે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સહિત લીલા કરત હૈ.
और किशोरीबाई के घर में श्री ठाकुर जी श्री स्वामिनी जी सहित लीला करत है। सो वह किशोरीबाई सब रस को दर्शन करती। सो ऐसे करत किशोरीबाई श्रीनाथ जी द्वार श्री गोवर्धन नाथ जी के दर्शन को आई। तब श्री गोवर्धन नाथ जी के दर्शन करके बहुत प्रसन्न भई। तब श्री गोवर्धन नाथ जी वह किशोरीबाई को देखी के हंसे। ધ્યાન આપજો, ઠાકોરજી શ્રીજી બાવા કિશોરીબાઈ સામે હસ્યા। કૃપા ઉપર કૃપા વધતી જાય છે। તબ કિશોરીબાઈ હું હસી। તબ વા समय लोग लुगाई दर्शन करत हते। सो तीनने गोवर्धन नाथ जी को हंसते देखे। तब यह बात वैष्णवन ने जाई के श्री गुसाई जी सो कही। जो महाराज किशोरीबाई और श्री गोवर्धन नाथ जी परस्पर हसत हते, ताको कारण कहा है। तब श्री किशोरीबाई इन वैष्णवन तब श्री गुसाई जी इन वैष्णवन से कहे, जो किशोरीबाई श्री गोवर्धन नाथ जी की और श्री यमुना जी की बड़ी ही कृपा पात्र है। सो किशोरीबाई सो श्री गोवर्धन नाथ जी को स्पर्श है। और फेरी रामदास भितरिया ने श्री गुसाई जी से पूछियो। तब श्री गुसाई जी ने कहियो, जो या किशोरीबाई पे तो श्री यमुना जी की कृपा है और श्री आचार्य जी महाप्रभु की कृपा भई है। तब हम हूँ या कृपा प्रकार कृपा करी है। तब रामदास भितरिया ने कहियो, जो महाराज यह कौन जीव है। तब श्री गुसाई जी रामदास भितरिया सो अपने श्रीमुख सो आज्ञा किए, जो यह पहले श्री नंदराय जी के घर की टहल करती होती। सो या किशोरीबाई ने श्री ठाकुर जी को माखन बहुत खवायो है। सो एक दिन श्री यमुना जी में जूठे बासन धोए हते। सो ता करी के शरीरे सो दुख भयो। અહીં ધ્યાન આપજો કે ઘણી વખત આપણને એમ થાય છે કે આપણને કેમ આટલું શારીરિક દુઃખ હોય છે, પરંતુ તેની પાછળ પણ કંઈક તથ્ય છુપાયેલું હોય છે, આપણું પ્રારબ્ધ હોય છે। અહીં આપણે કિશોરીબાઈની વાર્તામાં જોઈએ છીએ કે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે કિશોરીબાઈએ યમુનાજીમાં એટલે ગયા જન્મમાં યમુનાજીમાં એઠા વાસણ ધોયા હતા, એટલે એને આ શરીરનું दुख વેઠવું પડ્યું। भाव प्रकाश या वार्ता को अभिप्राय यह है, जो श्री यमुना जी साक्षात रसात्मक है। सो श्री यमुना जल वो रस रूप है। ताते या जल में लौकिक बुद्धि करे, जो को बासन मांजे कुल्ला करे, तो वाको ऐसी गति होय। ताते वैष्णवन को श्री यमुना जलते कोई कार्य करनो नहीं, रसोई आदि कछु न करनो, केवल श्री ठाकुर जी की झारी भरे, यह जताए। और ये किशोरीबाई लीला में कुमारिका के युद्ध में है। वहां हूँ इनको नाम किशोरी है, ते ये कुमोदिनी ते प्रकृति है, ताकि उनके सात्विक भाव रूप है। कुमुदिनी એટલે જે રાત્રિના પ્રકાશમાં ખીલે તેને કુમુદિની કહેવાય। એટલે કમલ જે રીતે હોય એવી રીતે કુમુદિની। सो श्रीनाथ जी की तथा श्री यमुना जी की तथा श्री गुसाई जी की श्री किशोरीबाई पे बड़ी कृपा हती। वार्ता प्रसंग 4। और एक समय श्री गुसाई जी ने श्री गोवर्धन नाथ जी को उत्थापन किया। तब किशोरीबाई अपने अंग में सोंधो लगाए के श्रीनाथ जी के मंदिर में गई। सो किशोरीबाई को ऐसो भाव हतो। वार्ता प्रसंग 5। सोंधो छे ए श्री स्वामिनीजीना भावथी आवे छे। वार्ता प्रसंग 5। और एक दिन श्री गुसाई जी ने अपने मन में विचार किया, जोया किशोरीबाई ने श्री नंदराय जी के घर में लीला को सुख देखियो है और अबहु बाल लीला को सुख देखत है, परंतु रासलीला को सुख देखियो नहीं है। ताते श्री गुसाई जी आप बिलछू वन पधारे। सो तहा एक पद श्री गुसाई जी ने गायो। सो ता समय किशोरीबाई श्री गुसाई जी के पास हती और वैशाख महीना के दिन हते। सो पद प्रीतम प्यारी पिया ये पग धारो, प्रीति यही चली आई, प्रगट नैनन लागी तारी, रस भरे गिरधारी, प्यारी मणि मंदिर मुरारी,
તા પર પૂરન રસ સો ભરે, આલી તિનકી લીલા નિસ ઉજિયારી, श्री विठ्ठल गिरिधर देखियत हैरी, ये प्रगट नृत्यकारी। सो या कीर्तन में श्री गुसाई जी आपको तथा किशोरी बाई को चित्त गढ़ी गयो। तब ता समय किशोरी बाई को रासलीला को दर्शन करवाયું। तब श्री गुसाई जी ता समय किशोरी बाई को चरवी तांबूल दियो। ધ્યાન આપજો, ચરવી તાંબૂલ આપ્યું એનો પ્રભાવ હવે આપણને અહીં જોવા મળશે। ચરવી તાંબૂલ એટલે અધરામૃત, એટલે કે ચાવેલું પાનનું બીડું। ઠાકોરજીને જે પાનનું બીડું ધરાવેલું હોય તે ચાવેલું પાનનું બીડું, જેને ઉગાર પણ કહેવામાં આવે છે। આપણે અગાઉ અધરામૃતનો પ્રકાર સમજી ગયા છીએ, જે મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું હતું। એટલે ધ્યાન આપજો કે ફરી એકવાર જોઈ લઈએ। सो या कीर्तन में श्री गुसाई जी आपको तथा किशोरी बाई को चित्त गढ़ी गयो। तब ता समय किशोरी बाई को रासलीला को दर्शन करवायो। तब श्री गुसाई जी ता समय किशोरी बाई को चरवुत तांबूल दियो और अनेक युद्ध दिखावत भये। चरवी तांबूल आप्या पछी अनेक युद्धना दर्शन थया और दामोदर दास को हो युद्धन में देखत भई तथा और कुछ सब वैष्णवन को देखत भई। सो ताके मधी किशोरी बाई ने अपने स्वरूप को हो देख्यो। रासलीलाना दर्शन तो थया, परंतु रासलीलामां किशोरी बाई ने पोताना पण पोते पण छे एवा दर्शन थया। एटले कृपा तो गुरु कृपा ही केवलम एमना नथी कहेवातुं, अने आ चरवी तांबूलनो प्रभाव छे। सो ताके मधी किशोरी बाई ने अपने स्वरूप को हो देखियो, जो मेरा स्वरूप लीला में है, जो केदार रात रस भरियो गाई रही है, सो रस की वार्ता है। श्री गोकुलनाथ जी रस मंजरी की टीका लिखी है। तहाँ दामोदर दास जी को अद्भुत स्वरूप है। सो तहाँ किशोरी बाई ने देखियो, सो परम सौभाग्यवान है। स्वरूप अपार जाको पार नहीं, सो पार पयो जात है और वो ताके पीछे सगरे वैष्णव ठाड़े हैं। तब किशोरी बाई ने श्री गुसाई जी से विनती करी, जो महाराज ये वैष्णव है, तैसे मैं हूँ, पृथ्वी पर हूँ और सर्वलीला में देखी, ताको कारण कहा। तब श्री गुसाई जी ने किशोरी बाई से कहियो, जो या मार्ग में वैष्णव है, तीन के तीन स्वरूप है। ध्यान आपजो, આપણે જે 3 જન્મની ભાવના વાળું આ પુસ્તક વાંચીએ છીએ તેનો ભાવ અહીં દર્શાવ્યો છે કે વૈષ્ણવન के 3 स्वरूप हैं, एक आदि भौतिक, 2 आध्यात्मिक और 3 आदि दैविक। आदि भौतिक है सो तो संसार में है, आदि दैविक है सो तो नित्य लीला में है और आध्यात्मिक है सो लीला मध्यपाती है। सो ऐसे 3 प्रकार के हमारे वैष्णव है। सो मार्ग की रीति करी के जो सेवा करत है और भावना सो लीला को अनुभव वो करत है, सो बड़भागी है। और हम तो दैवी जीवन के उद्धार अर्थ प्रकट भये हैं। तब किशोरी बाई ने श्री गुसाई जी से विनती करी, जो महाराजा धीराज आप तो सर्व सामर्थ्यवान हो, जो चाहो सो करो। आप तो श्री स्वामिनी जी को स्वरूप हो और सब भांति करके हमारे मनोरथ पूर्ण करता हो, जो या लीला को सुख दिखायो। पाछे किशोरी बाई ने श्री गुसाई जी को दंडवत कीनी। तब श्री गुसाई जी ने श्री मुक्ते आशीर्वाद दियो और माथे ऊपर श्री हस्तकमल धरे और श्री मुक्ते कहे, जो सर्वदा वैष्णवन को संग करियो। तब आ समय चाचा हरिवंश जी बैठे हते। तब चाचा हरिवंश जी ने श्री गुसाई जी से पूछ्यो, जो महाराजा धीराज यह कहा कारण है, जो किशोरी बाई के माथे ऊपर हस्तकमल धरे। ध्यान आपजो, और आज्ञा किए, जो सदा सर्वदा भगवदियन को संग करियो। गंगा जल सो जल मिले तो वो गंगा जल समान है। और आशीर्वाद दियो, ताको हेतु कहा। तब श्री गुसाई जी श्री मुक्ते कहे, जो भगवदियन को स्वरूप तो सो गंगा जल रूप है, सो ताहिते उन्हीं से मिले ते हमारो स्वरूप जानेगी। એટલે અહીં સમજવાનું છે કે
બધાના દર્શન થયા, રાસલીલાના દર્શન થયા, છતાં પણ શ્રી ગુસાઈજી કહે છે કે ભગવદીયન કો સ્વરૂપ ગંગાજલ રૂપ હૈ, એટલે ભગવદીયનનો સંગ કરજે એમ ગુસાઈજીએ આજ્ઞા કરી. તેનું તાત્પર્ય અહીં સમજવાનું છે. ताते कहियो सो भगवदियन को सत्संग करनो और उनकी वार्ता चर्चा सुनत रहनी. उन्हीं के हाथ को महाप्रसाद लीजिए. यह सुनी के चाचा जी बहुत प्रसन्न भय और श्री गुसाई जी आप आज्ञा किए. जो किशोरी बाई को जन्म फेरी पुतल पे होएगो सो श्री गोकुलनाथ जी की वहूजी होएगी. सो यह वार्ता गोप्य है, सो सुनी के हृदय में राखोगे. भाव प्रकाश या वार्ता में श्री यमुना जी श्री गुसाई जी को स्वरूप कहे. जो श्री यमुना जी और श्री गुसाई जी दो परम दयाल है, दोनों को प्राकट्य देवी जीव के उद्धार अर्थ है. श्री यमुना जी जब कृपा करे तब जीव को सेवा उपयोगी नूतन देह की प्राप्ति होय और श्री गुसाई जी कृपा करे तो या जीव को लीला को अनुभव होय, निज अंतरंग सृष्टि में अंगीकार होय. ताते जीव को दोनों को आश्रय कर्तव्य है यह जताए. सो यह किशोरी बाई श्री गुसाई जी की ऐसी परम कृपा पात्र भगवदीय हती. હવે આપણે કાલિંદી બેટીજીના 41 પદના વચનામૃતમાં કિશોરીબાઈ વિશે જે થોડું કહેલું છે તે આપણે જોઈ લઈએ. ભૂતલમાં શ્રી ગુસાઈજી શ્રીનાજીના રૂપવત પધાર્યા છે. એટલે આપણે પ્રસંગ જોયો ને કે શ્રી ગુસાઈજી પધાર્યા યમુનાજી પાસે અને યમુનાજીએ ગુસાઈજીને દંડવત કર્યા. એનો ખુલાસો અહીં બતાવ્યો છે કે યમુનાજીએ દંડવત એટલે કર્યા કારણ કે એમને શ્રીનાથજીના સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા. પછી એક વખત કિશોરીબાઈએ બંટીજીની આસપાસ શ્રી નવનીત પ્રિયાજીને ખેલતા જોયા. બંટીજીમાં રમણ રહેતી છે તે પ્રસંગ પણ આપણે જોયો. અને એ પ્રસંગ પણ આપણે જોયો કે પ્રભુએ આજ્ઞા કરી કિશોરી સોંધો લગાવીને આવશે. સોંધો સ્વામીજીના સુગંધના ભાવથી છે માટે તેને સ્વામીજીનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેના પર પ્રભુએ કૃપા કરી છે. આ રીતે શ્રી ગુસાઈજીએ આપેલા ચરવિત તાંબુલ એટલે કે અધરામૃતના પ્રભાવથી અધરામૃતના પ્રતાપે આ વૈષ્ણવને એટલે કે કિશોરીબાઈને શ્રી ઠાકોરજીની રાસલીલાના દર્શન થયા હતા. આવા બીજા પ્રસંગો પણ આપણે પછી જોઈશું કે જેને રાસલીલાના દર્શન થયા હોય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એમના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે કિશોરીબાઈ ઉપર આપે જેવી કૃપા કરી એવી કૃપા અમારા પર પણ કરો. અમને પણ દર્શન આપો, અમને પણ સાનુભાવ જતાવો. જય શ્રી કૃષ્ણ.